થોડી વાર ઊભા રહીને તેણે જોરથી બૂમ પાડી, પીટીટ જર્વિસ, પીટીટ જર્વિસ. બૂમ અનંત આકાશમાં શમી ગઈ. જવાબ આપનાર ત્યાં કોઈ નહોતું. ફક્ત ઝાંખો ઝાંખો પડછાયો તેની ફરતે ફરતે ચાલ્યો જતો હતો. પછી તો બધાને પૂછે છે, તમને આ છોકરો મળ્યો, છોકરો મળ્યો, છોકરો મળ્યો, પણ સિક્કો પાછો દેવા કોઈને મળતો નથી. એક ઘોડેસવાર મળે છે અને એમ કહે છે કે મને કોકની પાસે પકડાવી દો, હું ચોર છું. કોઈક પોલીસને ઓલો તો ભાગી જ જાય છે ને જોઈને. ખાવો કોક ગાંડો રસ્તામાં આવે, એકાંત નિર્જનમાં મળે, એ આવો હટ્ટો પાછો એ પાછો કે હું ચોર છું. પાદરીને ત્યાંથી નીકળ્યો ત્યારથી તેને કદી ન થયેલા એવા મનોભાવો થવા લાગ્યા. અલબત્ત તેને શબ્દોમાં સમજવા જેટલી સ્પષ્ટતા નહોતી. ધીસ ઇઝ કેરેક્ટરાઇઝેશન. આ માણસ હજી ભણેલો નથી, હજી બહુ કાંઈ એને વાંચ્યું વિચાર્યું નથી, હજી કેદખાનામાંથી બહાર નીકળેલો છે ને એક જ રાત એને થઈ છે પાદરીને મળ્યાને. એમાં એને કંઈ તરત ન બધું આમ અચાનક આમ બધા આપણે ત્યાં અમુક લેખકો એવા કૃતિઓ રચતા હોય કે તમામ પાત્રો લેખકની જ ભાષા બોલતા હોય અને બધા જ પાત્રો ફિલોસોફી હાંકતા હોય, બધા જ પાસે અદભુત કોટેશન જ હોય. તમે જોજો, એવી સિરિયલો પણ હોય છે, એવી ફિલ્મો પણ હોય છે. તમને એમ થાય ગુજરાતી ફિલ્મોમાં બહુ એવું હોય, દરેક પાત્રો આપણને કંઈક આમ સરસ મજાની ફિલોસોફી સંભળાવતા જાય. જેટલા પાત્રો હોય, કોઈક મકાન માલિક હોય તો એ સંભળાવતા જાય, પોલીસ વાળો હોય તો એ સંભળાવતા જાય. તમને એમ થાય કે બધા કોટેશનમાં જ બોલતા હશે આખી જિંદગી, નોર્મલ વાક્યો નહીં બોલતા હોય, સુવાક્યો જ બોલતા હશે બધા આપણને. એટલે આ વર્ણનો હું તમને આંગળી ચીંધી દઉં છું વચ્ચે વચ્ચે પાના ફેરવતા. પછી જો લેખક કેવા વર્ણન કરી શકે ને કેમ માણસ વાચક જોડાય કેવી રીતે જાય. અમે બધા 30 50 15 50 વાર વાંચનારા કેમ હોય પેદા થાય. હૃદયમાં હારી બેઠેલા કલીનો આ છેલ્લો તરફડાટ હતો. આ મૂળશંકરભાઈનું હોય, કારણ કે કલી છે એ તો કે વિક્ટર યુગોએ ન લખ્યું હોય. જીવનમાં અનેક યુગોની નિદ્રા પછી જાગેલી વિવેક બુદ્ધિએ તેના હૃદયમાં પશ્ચાતાપનો અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિમાં વર્ષોથી જામી ગયેલા મેલનો થર ઓગળવા માંડ્યો અને એ જ્વાળામુખીમાંથી નીકળતા લાવારસની જેમ આંખોમાં આંસુ દ્વારા વહેવા લાગ્યો. તેની સામે પહેલા જે પાદરી અને ઝીલવાલજીની બે મૂર્તિઓ ઊભી હતી, તેમાંથી પાદરીની મૂર્તિ ધીરે ધીરે વિશાળ અને ભવ્ય થવા લાગી અને ઝીલવાલજીની મૂર્તિ નાની અને ઝાંખી થવા લાગી. એકાએક દેખાતી બંધ થઈ ગઈ. ઝીલવાલજી આજે ખૂબ રડ્યો, હૈયા ફાટ રડ્યો, બાળકની જેમ રડ્યો. જેમ જેમ તે રડતો ગયો એનું અંતર ધોવાતું ગયું. તેનો ભૂતકાળ નાનકડા કાળા વાદળાની જેમ ક્ષિતિજની પહેલે પાર અદૃશ્ય થઈ ગયો. ખબર નહીં ક્યાં સુધી એને રડ્યા કર્યું, પછી શું કર્યો, ક્યાં ગયો. પણ એક રાતે એક ગાડીવાળાએ એક નગરમાં એક પાદરીના ઘર પાસે રસ્તાના કાંઠે અંધારામાં એક માણસને ઘૂંટડીએ પડેલો દીઠો હતો. આ વર્ણન છે, આ સ્ટ્રોક છે જે લેખક આપી શકે. શબ્દોથી સ્ટ્રોક કેવો તમને આપી શકે, જો વિઝ્યુઅલ છે પાછું એમાં સાથે, અને એમાં કઈ શબ્દો નથી. એકચ્યુઅલી ઝીલવાલજી અને પાદરી વચ્ચે કોઈ એક્શન નથી થયું શબ્દોનું. એક નગરમાં એક ઘરમાં એક કાંઠે એક માણસને એ ઘરની સામે ઘૂંટણીએ પડેલો. અને પછી તો આખો ટ્રેક જ ફરી જાય છે. પછી ભાંગેલું રમકડું નામનું ચેપ્ટર આવે છે જેમાં ફેન્ટાઇન નામની એક યુવતી, અને યુગોએ તો એનો એક પ્રસિદ્ધ કોટ છે કે બાળક જેમ છરી સાથે રમે એમ યુવતીઓ પોતાના સૌંદર્ય સાથે રમતી હોય છે અને પોતાની જાતને ઘાયલ કરતી હોય છે. જેમ બાળકે છરી સાથે રમતા રમતા ઘાયલ કરી નાખે, રમકડું લાગે છરીએ. એટલે એ કોટ વિક્ટર યુગોએ જે લખ્યું એ જ વાત છે આમાં. ફેન્ટાઇનને એનો લવર છે, કોલેજમાં પ્રેમ થઈ ગયો હોય છે, અને એવું તમને એમ લાગે કે આ તો 150 વર્ષ પહેલા આવું બધું મેલોડ્રામા થતો હશે, તો આ શિવાંશવાળી ઘટના તમારી નજર સામે જ છે ને, આપણે જોઈએ જ છીએ ને. એ આમાં તરછોડવાની વાત છે ને પેલામાં ખૂનની વાત છે. વાત તો એ જ છે, તમારી નજર સામે છે જ. પેલો પુરુષ જતો રહે છે ને ફેન્ટાઇન એકદમ દેખાવડી હોય છે ને એમાંથી થેનારડિયર નામનો એક હોટલ ચલાવવા વાળો હોય છે, મહાલુચ્ચો, મહાખેપાની, મહાશઠ, એકદમ ટિપિકલ ખંધો માણસ કહેવાય એવો. અને એને પેલી નાનકડી બાળકી ફેન્ટાઇનને જે હોય છે, ફેન્ટાઇનને તો કોઈ રહેવા નથી દેતું, ઉલટા ચરિત્રહીન, એ જ આખી ઘટનાઓ આવે છે. અને કુંતીએ કર્ણને મોકલી દેવો પડે ટોપલીમાં. ફેન્ટાઇન તો એ જમાનામાં તો સ્વીકાર પણ હતો, અત્યારે તો સ્વીકાર પણ નહોતો આ યુગમાં. યુરોપનો તો એક ક્લાસિકલ યુગ ગણાતો. ત્યારે તો હજી આ ક્રાંતિઓ તો પછી થઈ ધીરે ધીરે,
બાકી તો ટેબલના પાયાની કપડાં પહેરાવે એવું વિક્ટોરિયન પ્યુરિટન જમાનો હતો. કેવું એને પણ કે ઉઘાડા થોડા રખાય, ટેબલના પાયા ઉઘાડા હોય એમ. એ યુગમાં આ બધી કથાઓ લખાયેલી છે. એમાં કોઝેટ નામની નાનકડી છોકરીને કે મારો પડછાયો ન પડે, હું જ્યાં મારે હવે જીવન ગુજારવા માટે જે કરવું પડશે એનો પડછાયો ન પડે એટલે પેલી ફેન્ટાઇન છે એ થેનાલ્ડિયર પાસે મૂકી જાય છે. અને થેનાલ્ડિયરે તેની પત્નીને શાબાશી આપી ફેન્ટાઇનના ગયા પછી. એટલે એમ કે હું તમને રૂપિયા મોકલાવીશ, સતત મોકલાવીશ, તમે જોઈએ એટલા, પણ આ છોકરીને તમે સરસ ભણાવજો, તમે સરસ રીતે રાખજો. આના ઉપર એને કહેતા નહીં કે એની માં કોણ હતી. અને આ મને કાગળિયું એમ કે આપે જેવું, આ જ્યારે હું લઈને આવીશ એમ કે હું જ્યારે કંઈક મોટી થશે ત્યારે હું પાછી લેવા આવીશ. અને ફેન્ટાઇનના ગયા પછી થેનાલ્ડિયરે તેની પત્નીને શાબાશી આપતા કહ્યું, ઠીક માછલું પકડ્યું હો, મારે આજે 110 ચૂકવવાના હતા, તેમાં 50 ઘટતા હતા. કોઝેટિયા નોકરાણી થઈ ગઈ જેમ જેમ મોટી થતી ગઈ એમ. પાણી ભરવાનું, પીરસવાનું. અને બીજા ગામની અંદર મેડેલિન કાકા આવ્યા. એક નગર હતું ને એની અંદર મેયર થઈ ગયા મેડેલિન નામના ભાઈ, જે યુજીન વિડોક નામના માણસ ઉપરથી યુગોએ કેરેક્ટર લીધેલું. યુજીન વિડોક એક ક્રિમિનલ હતો ફ્રાન્સમાં, અને જેલની સજા કાપીને બહાર આવ્યો અને પછી ધંધો કર્યો, ધંધામાં બહુ કમાણો, અને પછી દાતા થઈ ગયો બહુ મોટો. અને ચારે બાજુ એના નામ બધા લખાવા માંડ્યા, કારણ કે દાન આપે એના નામ તો લખાય. એ પાત્રમાંથી આ લીધું છે, આ મેડેલિન વાળું કેરેક્ટર. અને શરૂઆતમાં તો આ કથાની મજા એ છે, આ તો હવે કથા આટલી જાણીતી થઈ ગઈ, મારે તો આખી કથા ખોલવાની છે તમારી સામે થોડુંક વાતો કહેવા માટે, એટલું આ વાત કરું છું. બાકી મેડેલિન કોણ છે ને તમને 2-3 ચેપ્ટર લગી તો કોઈ કહેતા જ નથી લેખકો, કે મેડેલિન આવવાના ગામમાં એવું ને એવું, ગામ આખું એનું દીવાનું. આહા, અમારા મેયર મેડેલિન કાકા તો બહારથી આવ્યા હતા એક જમાનામાં, પછી આ ગામને જાણે ડેવલપ કર્યું છે. આ એને કારખાનું નાખ્યું, આ એને આ કર્યું, આ એને આ સુવિધા કરીને આ કર્યું, પાણી કર્યું, રસ્તા કર્યા, સડક કર્યું. ચૂંટણીઓ વખતે આપણને જે ટૂંકમાં જેટલા બધા જે પત્રોમાં દેખાતું હોય એ બધું જ કર્યું. મેડેલિન કાકા તો સુપર પોપ્યુલર. અને એમાં પાછું વચ્ચે વચ્ચે સ્ટ્રોક આવે લેખકના. મેડેલિનના વર્ણનો બધા આવે ને, એ પરચુરણ પૈસા પડ્યા હોય ખિસ્સામાં, નાનકડા છોકરા જેટલા દેખાય, પિટિટ જાર્વિસ, એને સિક્કા એ પર રાખે મેડેલિન કાકા ખિસ્સામાંથી કાઢીને. અને તમામ પ્રકારની વિદ્યા એને આવડે. ખેતરમાંથી જીવાત કેમ કાઢવી એ આવડે, સાપ કેમ પકડવા એ આવડે. એટલે લોકોમાં તો કે આ તો આપણે ભાઈ આપણી પાસે જે આગેવાન છે આવો આગેવાન તો જગતે જોયો નથી એમ. તમામ પ્રકારનું બધું કરી શકે, શક્તિશાળી એવો. ઓરડો કાયમ બંધ રાખે, બધા મુખી કાકા કહીને બોલાવે. એ મુખી કાકાના ઓરડાની અંદર શું હોય? એક ટેબલ, રૂપાની 2 દીવી, થોડાક પુસ્તકો. ઓલી દીવી ઇવન આમાં તો ત્યાં લગી છે છાપાઓમાં, ફલાણા નગરના, એટલે આમાં ક નગર લખ્યું છે, વડા પાદરી ચાર્લ્સ મિરિયલના અવસાનના સમાચાર પ્રસિદ્ધ થયા. 82 વર્ષની પાકટ ઉંમરે પોતાની આસપાસ પવિત્રતાની સુગંધ ફેલાવી આ સંતે સમાધિ લીધી. આ ખબર શહેરના છાપાઓમાં પણ છપાયા. તે દિવસે મુખી મેડેલિને શોકનો પોશાક પહેર્યો હતો. કેમ? સગામાં કોઈ મરણ થયું છે? કુતૂહલથી એક ડોશીમાએ મેડેલિન કાકાને પૂછ્યું. પાદરી મિરિયલ ગુજરી ગયા. તમારા કઈ સગા થાય? ના માડી, હું મારી જુવાનીમાં એમને ત્યાં નોકર હતો. એટલે કાંઈ કહેવાનું નથી, છતાં બધું કહેવાય ગયું. આમાં કાંઈ કહેવાનું, આટલું જ છે, બસ આ ચેપ્ટર પૂરું થઈ ગયું ત્યાં. અને એમાં મેડેલિનના કારખાનામાં જે ફેન્ટાઇન છે, પેલી કોઝેટની માં, જેને બાળક લગ્ન પહેલા પેદા થઈ ગયું ને એને કારણે વેશ્યાવૃત્તિમાં જવું પડ્યું, અને એ ફેન્ટાઇન છે એ તેના કારખાનામાં નોકરી કરવા આવી કે ભાઈ અહીં આપણે પેલું ન થાય ને. ત્યાં યુગોની નોવેલમાં દુખિયારામાં જેટલા દુખિયારાઓ છે ને એ બધા દુખિયારાઓ સમાજના જજમેન્ટથી દુખી છે. તમે જો સીધા દુખિયારા નથી આ કોઈ, સમાજ જજમેન્ટ આપતું જાય કે આ સ્ત્રી ચરિત્રહીન છે, આ કેદી ને ગુનેગાર ટાઈપનો માણસ લાગે છે, આ આવો છે, આ આવો છે, આ તેવો છે. બધા દુઃખો છે એ આ જજમેન્ટના દુઃખો છે. મને શોલે વિશે સલીમ ખાને બહુ સરસ વાત કીધેલી એમના ઘરે બેઠા બેઠા. शोले इतनी ज्यादा चली, एक्शन फिल्में तो उससे अच्छी पहले भी बनती थी और बाद में भी बनी, फिर भी शोले इतनी अच्छी चली क्योंकि शोले अभावों की कहानी है. એમાં કોઈને કંઈ મળતું નથી. ઠાકુરનો પરિવાર જતો રહ્યો છે. જય અને પેલે જયા ભાદુરીએ રોલ ભજવેલો એને અમિતાભને, એને આપણને એમ થાય છેલ્લે એ બે ભેગા થઈ જશે, એ નથી થતું.
એ ધર્મેન્દ્ર છે એને માની લો કે એમ થાય કે તમે એ તો ભાઈ બસંતી મળી જાય ને આખા ગામમાંથી ગબ્બરને હરાવવા જતા, પણ એનો મિત્ર તો ગુમાવ્યો છે, એને સૌથી વધારે વાલો હતો પેલો સિક્કો વાળો સીન. એટલે એમ કે એને મને સલીમ ખાને કહેલું કે શોલે ઇતની જ્યાદા इसलिए लोगों के दिलों में रहती है क्योंकि वो अभावों की कहानी है. કોઈની સ્ટોરી એમાં પૂરી નથી થતી, બધાની સ્ટોરી અધૂરી જ રહી ગઈ છે. તો આ અભાવોની કહાની છે ને એ આ દુખિયારા પણ છે, અભાવોની કહાની. અને વિક્ટર યુગોને સલીમ જાવેદે વાંચ્યા છે, સલીમ ખાને મને કીધેલું જ વાંચ્યા છે. અને જાવેદ અખ્તરે તો ટોયલર્સ ઓફ ધ સી આના પછી જે પ્રેમ બલિદાન નામથી ગુજરાતીમાં થઈ, ગોપાલદાસ પટેલે અનુવાદ કર્યો, એ કથા ઉપરથી સાગર નામનું પિક્ચર કરી જ નાખ્યું છે. સાગરની સ્ટોરી જાવેદ અખ્તરે લખેલી, સાગર એટલે વિક્ટર યુગોની ટોયલર્સ ઓફ ધ સી, અને એનું ગુજરાતી એટલે પ્રેમ બલિદાન. હવે અપ્રાપ્ય છે, મેં થોડાક મારા ઘરના ખજાનામાં આ બધા સાચવીને રાખ્યા છે. 1983 હંચબેક ઓફ નોત્રદામ બધાના અનુવાદ ગુજરાતીમાં થયા છે, પણ હવે ક્યાંય મળતા નથી, અપ્રાપ્ય છે. પણ જેવલ્ટ નામનો એક ઇન્સ્પેક્ટર હતા મેડેલિનને નગરમાં. મેડેલિન સાહેબને રોજ સલામ કરે. જેવલ્ટ એટલે હું ઘણીવાર મારા મિત્રોને નવા નવો વિદેશ પ્રવાસો જ્યારે શરૂ કર્યા ને અમેરિકાના અને યુરોપના, પછી બધા પૂછે ત્યાં આપણે તો બધું વર્ણન બધાથી એક છાપ જ હોય ને કે ત્યાં તો બધું આહા, ત્યાં બધું ચોખ્ખું ચોખ્ખું ને ત્યાં બધું આમ ગાડી એટલે 6 વાગે કીધું હોય એટલે ટ્રેન 6 વાગે જ આવે, બસ 6 ને 7 કીધું હોય એટલે 6 ને 7 ઉપડી જ જાય. એટલે મારે એક પ્રવચન કરવાનું હતું, મને યાદ છે 2010 કે 11માં આ બધું વિદેશ પ્રવાસના સંભારણા ઉપરનું એક સ્કૂલમાં. એમાં મેં એક વાત કરેલી કે ભારતની અંદર અમુક આપણે એમ કહીએ કે અમુક વસ્તુ આ ટાઈમે નથી થતું, આ નથી થતું, આ નથી થતું, કારણ કે આપણે ત્યાં કાયદામાં માનવતા ભળી જાય છે. બસનો ડ્રાઈવર વિદ્યાર્થીઓ રોજ પાસ લઈને અપડાઉન કરતા હોય ને તો એને જોઈને પછી 2 મિનિટ જ્યાં સ્ટોપ ન હોય ત્યાં ઊભો રાખે કે ઓલા છોકરા કોલેજવાળા. આવું અમને તો અનુભવ છે જ, અમે ભણતા ત્યારે. અત્યારની જનરેશનને ખબર નહીં કેવા અનુભવો થતા હોય. આપણે બધા જ આમ તો કાયદા ઉપર કાગળથી માસ્ક પહેરવો ફરજિયાત છે. હું પહેરીને જ અંદર આવ્યો હતો, પછી યાજ્ઞિક સાહેબને મેં જોયા કે એ માસ્ક વગર ઊભા છે, એટલે મેં કીધું અવિવેક છે. 95 વર્ષના યાજ્ઞિક સાહેબ માસ્ક પહેર્યા વગર મારી સામે ઊભા હોય, માસ્ક પહેરીને ઊભો હો તો એ યાજ્ઞિક સાહેબનું ઇન્સલ્ટ છે સાયકોલોજીકલી. એટલે મેં તરત માસ્ક કાઢી નાખ્યો. પણ પ્રેક્ટિકલી આપણે જોયું છે, મેં તો અમારે રાજકોટમાં જોયું છે, નડિયાદમાં આમ જ હશે, અમદાવાદમાં આમ જ હશે કે અત્યારે પોલીસવાળાઓ થોડાક લિબરલ હોય, માસ્ક માટે જ નહીં, ટ્રિપલ સવારી માટે લિબરલ હોય. શું કામ? તો કે તહેવારના દિવસો છે ને, હવે એટલું તો થાય ને. એટલે આપણે ત્યાં એ છે કે આપણે ત્યાં પાછો પોલીસવાળો એમ કે આજે તો હવે ભાઈ ભાઈબીજ છે ને એટલે આજે જવા દો, આજે હવે ભાઈબીજના દિવસે થોડા હેરાન કરાય એમ. જ્યારે વેસ્ટર્ન વર્લ્ડ છે ને એનો કાયદો વધારે જડ છે એ બાબતમાં કે એ નહીં, તમારા મધર ગુજરી ગયા હોય, ફાધર ગુજરી ગયા હોય, ડ્યુટી ઇઝ ડ્યુટી. તમે ડ્યુટીમાં રિપોર્ટ ન કરો તમારો પગાર કપાઈ જાય, વાત પૂરી થઈ ગઈ. આપણે ત્યાં બદલો આવે, માણસ એમ કે તમારા બદલે હું ડ્યુટી પૂરી કરી દઉં. માનવતાના રાહે, રહેમ રાહે એવા શબ્દો છે આપણે ત્યાં, કાયદામાં શબ્દો છે કે રહેમ રાહે પછી એવો નિર્ણય લેવામાં આવ્યો છે. રહેમ રાહે એવો શબ્દ એટલે એટલો ફરક રહેવાનો. એટલે આપણે ત્યાં મેં કીધું ને વચલા રસ્તાઓ નીકળે, લોકો અંદર દેખે કે આ તો હસીતભાઈની ગાડી છે, જવા દો. હસીતભાઈને ખબર હોય કે આપણી ગાડી લઈને આપણે જઈ શકશું, વાંધો નહીં આવે. બરાબર? એટલે એ જે વાત છે ને એ ડિફરન્સ છે. આપણે એમ કહીએ કે ત્યાં પેલું ચોખ્ખું બહુ ને ટાઈમ બહુ સચવાય ને ડિસિપ્લિન બહુ. ડિસિપ્લિન અને હ્યુમેનિટી બે સામસામે જાય ઘણી વખત. તમારે ડિસિપ્લિન મેન્ટેન કરવી હોય તો હ્યુમેનિટી ના ચાલે. આપણે એવા પિક્ચરો બનાવીએ છીએ, એક દીવાર ને શક્તિ ને, એમાં પોલીસવાળાને જ્યારે પોતાના જ સ્વજનોને ફાયર કરવાનો આવે ત્યારે એ કરી દેતા હોય, પણ એ પિક્ચરોમાં રિયલ લાઈફમાં એવું હોતું નથી. એ તો આપણે જોઈએ છે ને, પિક્ચરના હીરો હોય કે હિરોઈન હોય એ પોતે પકડાય, પોતાના સ્વજનો પકડાય, એને ભાગવું તો પડે જ એના જામીન કરવા માટે. શાહરૂખ ખાન એમ ન કે ના 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 આયરને જામીન નહીં કરાવું. આયરને એવું કીધું કે મારા પપ્પાને મળવા માટે મારે એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી, પણ તોય પપ્પાએ આટા તો માર્યા જેલના. તને ગમે તેમ કરીને વકીલોને જેટલા 2-4 ફિલ્મો તો વધારે કરવી પડશે વકીલો માટે ખાસ. હવે હું તો જાણું છું એ બધાના એપિયર થવાના પૈસા છે, એ તમે કોક વાર વાંચો. બધાના એપિયર થવાના, જીતાડવાના નહીં. કોર્ટ પીડીને ઊભા રહેવાના. એ કદાચ અમારા મિત્રો એડવોકેટ બેઠા હોય તો એ વધારે સમજાવી શકશે તમને. બરાબર? કે આ મોટા વકીલોના, આપણા વકીલો તો આપણે પાછા ઘરે બેસીને લખીએ દે બધું. એટલાનું એમ કે ઘરે આવજો ને સાહેબ, આપણી ફી શું? તો કે ઘરે આવો ને એકવાર જમવા. મને તો એવા વકીલ મિત્રો મળ્યા, નિરુપમ નાણાવટી જેવા. ફી શું? તો કે ઘરે જમવા આવો. એની ઘરે જમવાનું, આપણી ઘરે જમવા આવે એમ નહીં. પાછું એવું તમને અન્યાય ન થાય એટલે કહી દઉં એમને. પણ પાછા અસીલ માટે કદાચ ઊભા થતા હોય ત્યારે ખબર નહીં કોટ પહેરવાનો શું ભાવ હોય.
તો આ જે વાત છે આ હું તમને રમૂજ કરાવું છું, પણ આમાં જવલ્ટ નામનું એક કેરેક્ટર છે ને એ પ્યોર ટનલ વિઝન છે. ટનલ વિઝન એવો એક અંગ્રેજીમાં શબ્દ છે. ટનલમાં હોય ને ત્યારે હંમેશા ગાડીમાં લાઇટ હોય ને એટલું જ દેખાય, આમ ન દેખાય, આમ ન દેખાય, આમ ન દેખાય, આમ ન દેખાય, આમ જ દેખાય, ઘોડાના ડાબલા. એટલે એને એમ કીધું હોય કે જો ભાઈ આ ગુનો છે, એ રાત્રે 12 વાગ્યા પછી જે બહાર નીકળે ને પકડીને પૂરી દેવાનું. એટલે દર્દી બહાર નીકળે તો પકડીને પૂરી દેવાનું. બરાબર? કોઈ પણ આપે હવે તમને હોય જ છે ને, એવા અમુક હોય છે, તમને મળ્યા હશે, મને મળ્યા છે, નહીં પૂરી દેવાનું એટલે પૂરી જ દેવાનું એમ. બરાબર? કે ભાઈ આમાં જાહેરનામું છે, પૂરી દેવાનું એમ. ફ્લેક્સિબિલિટી નહીં. જેવલ્ટનું એવું પાત્ર છે કે એ તો સલામ કરે, બહુ યાદ કરે ને. અને જેવલ્ટે એક વખત મેડેલિન સામે દલીલ કરે છે. ક્યારે? જ્યારે ફેન્ટાઇન છે એને પકડવા જેવલ્ટ જાય છે. ફેન્ટાઇન એટલે પેલી સ્ત્રી કોઝેટની માં, એને પકડવા જાય છે અને એને છોડાવે છે મેડેલિન, ફેન્ટાઇનને. એ ઓળખતો નથી અને જેવલ્ટ ઉપર એ થૂકી હોય છે, જેવલ્ટે એની ધરપકડ કરી હોય છે. અને મેડેલિન એમ કહે છે કે જોતા નથી તમને છોડી મૂકવાનું કોણે કહ્યું? સાહેબ તેમ ન થઈ શકે. કેમ? આ હલકટ સ્ત્રીએ એક નાગરિકનું અપમાન કર્યું છે. જમાદાર સાહેબ, મેડેલિને સ્થિર શાંત છતાં છત્તાવાહક અવાજે કહ્યું, સાંભળો, તમે પ્રામાણિક છો એ હું જાણું છું અને આ કિસ્સો મેં નજરે જોયો છે, એટલે સાચી હકીકત કહું તો તમે માનશો જ. તમે આ બાઈને પકડી ત્યારે હું ત્યાંથી પસાર થતો હતો, હજુ માણસોનું ટોળું વિખરાયું નહોતું. તેમની પાસેથી મેં બધી હકીકત મેળવી છે. આ સ્ત્રીએ આપનું પણ અપમાન કર્યું છે. જેવલ્ટે કહ્યું, એ મારો અંગત સવાલ છે, અપમાન મારું થયું છે, હું એના માટે જે ધારું એ કરી શકું. નાજી માફ કરો, અપમાન આપનું નથી, પણ સત્તા, ન્યાય અને હોદ્દાનું અપમાન છે. જેવલ્ટ પેલો ફરજપરસ્ત. એક શબ્દ મેં એક વખત મારા આર્ટિકલમાં લખેલો, એરોગન્સ ઓફ ઓનેસ્ટી. એરોગન્સ અનેક પ્રકારની હોય. એરોગન્સ ઓફ બ્યુટી પણ હોય, બહુ દેખાવડા લોકો હોય ને એને એની એરોગન્સ હોય. અને એરોગન્સ ઓફ ઓનેસ્ટી હોય, ઘણા લોકોને પ્રામાણિકતાની એરોગન્સ હોય. હું ઈમાનદાર, હું ઈમાનદાર, હું ઈમાનદાર, ખોટું હલાવી જ ના દઉં, ખોટું હલાવી જ ના દઉં એમ. કે આ જયભાઈ પહેલા માઇક ઉપર બોલ્યા કે માસ્ક પહેર્યા વગર આવી ગયું એમ. માઇક ઉપર ખોટું જ કહેવાય, ખોટું જ કહેવાય. આવા લેખકને વંચાય જ નહીં. ઈમાનદારીના ક્રાઇટેરિયાથી તો આજે જ વાત છે. મેં કબૂલાત કરી, કેમેરા ચાલુ છે ને, કબૂલાત કરી. મેં યાજ્ઞિક સાહેબની સામે માસ્ક ઉતારીને તમારી સામે આવું માસ્ક વગર જ જોશો તમે બધા પણ કેમેરામાં. અસિતભાઈ માસ્ક વગર બેઠા છે, ચલાવી જ ન લેવાય. પ્રિન્સિપાલ તરીકે રાજીનામું આપી દેવું જોઈએ. માસ્ક કેમ ન પહેરે? મોદી સાહેબ નથી પહેરતા, હવે તો એ નથી પહેરતા. કેદારનાથથી માંડીને ગ્લાસ્ગો સુધી નથી પહેર્યો. બરાબર? પણ ઓલો આવો જે એરોગન્સ ઓફ ઓનેસ્ટી વાળો હોય તો ન્યાય જાય કે સાહેબ માસ્ક તો પહેરવો પડે તમારે, એમ ના ચાલે. તમારે ભલે તમે એકલા એકલા કેદારનાથમાં બેઠા હો તો માસ્ક તો પહેરવો. આ એરોગન્સ ઓફ ઓનેસ્ટી વાળા આજકાલ વધી ગયા છે. આજકાલ એમનો જરાક ઉછાળો આવ્યો છે એમનામાં. મેં જોયું છે કે એ ઓનેસ્ટ નથી હોતા, એની એરોગન્સ ઓનેસ્ટ હોય છે. કે એ એરોગન્સ જ હોય છે કે ભાઈ અમે ઓનેસ્ટ છીએ, અમે અમારો જે ઈમાનદારીનો આ ત્રાજવું છે ને એ મુજબ જ બધાએ જીવવાનું હોય. કે એટલી હદે કે મેં ટ્વિટર ઉપર પપ્પાને દિવાળીનો સરસ મજાનો વિડીયો મૂક્યો. એમાં પપ્પા હિંચકે બેસી છે ને આજ દિવાળી કાલ દિવાળી ગાય છે, એ મોકલ્યો છે બધા સ્વજનોને મોબાઈલમાં, પબ્લિકલી મૂક્યો છે આપણે આમાં ફેસબુકમાં, ટ્વિટરમાં. એમાં એક ભાઈ નીચે એમ લખી ગયા છે કે કેટલા ગરીબોના ઘરમાં આવો ઝૂલો હશે. કાયદેસર કોમેન્ટ છે, ટ્વિટર ઉપર જોઈ લેજો તમારે જઈને, મારા પ્રોફાઇલની નીચે. એમાં એમ કે કેટલા ગરીબોના ઘરમાં આવો ઝૂલો હશે. એટલે આપણને એમ થાય કે હળવા ઝૂલો કર્યો એ આપણે પાપ છે. આ ઘરમાં ઝૂલો આપણે કળા ઉતારીને એ વેચી નાખવો જોઈએ. અને આપણે ચટાઈ પાથરીને પપ્પાને યાદ બેસાડવાની જરૂર હતી. તમે ભલે પાર્કિન્સન થયો પણ ઝૂલે હે ના હિંચકો એમ. તમે ચટાઈ ઉપર જ બેઠા રહ્યો, કારણ કે હું તમારો ફોટો મૂકીશ ત્યારે તમારે ગરીબોનું કેવી રીતે અપમાન ન થઈ ધ્યાન રાખવું પડશે. સારું છે એને એમ નથી લખ્યું કે તમે આ લેંઘો જભો કેમ પહેરાવ્યા છે, કેટલા ગરીબો પાસે વસ્ત્રો નથી. ઝૂલામાં જો એને ગરીબાઈ દેખાય, એક તો ઝૂલો મૂકવું એ કડાકૂટનું કામ છે ફ્લેટમાં. જૂના જમાનાના આવા હવેલી જેવા ઘરો જે નડિયાદમાં છે એ જુદી વાત છે. બાકી તો કડા એને નાખવા એ જ પહેલા તો અડધા લોકો તો ઓલા કારીગરો જ મોઢા વકાસીને આપણે સામે ઉભા રહે. આપણે ઝૂલાના કડા નાખવાની કહીએ એટલે આમાં પીઓપી નું આમ થશે, ઓલું આમ થશે. એમાં તમે એક ઝૂલો રાખો અને એ પાછી લખીને બોલીને પરસેવાની કમાણીમાંથી રાખો. હજી લગી કઈ આપણે ઈડી વાળા રેડ કરવા નથી આવ્યા કોઈ દી આપણી ઘરે. સોનું સૂતને આ ચોપડા ખોલી આવ્યા છે, આપણા નથી ખોલ્યા હજી ક્યાંય.
તો એમાં પણ માણસોને એવું થાય, આ એરોગન્સ ઓફ ઓનેસ્ટી તમને શું છે ને, આ જેવટ સમજાઈ જાય એટલા માટે મેં લખ્યું એમ. હે ગરીબોના ઘરમાં ઝૂલા નથી ને તમે બાપાને ઝૂલે હિંચકા ખવડાવો છો, ઓહો તમે તો બહુ અમીર થઈ ગયા. એટલે સારું છે આપણે ખાલી આ જ વિડીયો, મુકેશભાઈ આવા વિડીયો કંઈ મૂકતા નથી. મુકેશભાઈ એકાદો ધીરુભાઈનો વિડીયો હોય છે તે વખતે બનાવીને મૂક્યો હોય તો શું થયું, ઓલા ભાઈને તો એટક આવી ગયો હોય છે. હે ધીરુભાઈ તો એમ કે લે ઓલા આવડા મોટા મકાનની અંદર આવા કપડાં પહેરીને આટલા બધા ઠેકડા મારે એમ. તો ભગવાન એમનું ભલું કરે. આપણે તો એમ જ કહેવું ભગવાન એમને આવા ઝૂલા આપે અને એને મજાથી ઝૂલાવે. ઠાકોરજીના ઝૂલા હોય એવા ઝૂલા એમને મળે, આપણે ભલે મળે એના કરતાં સારા મળે. તો આ જેવટ આવું તમને કેરેક્ટર ખાલી બતાવું છું. અને પેલી ફેન્ટાઇનને તો એમ થયું કે ઓહો, જે પાદરી માટે જે જીનવાલજીનને થયું હતું એ ફેન્ટાઇનને હવે જીનવાલજીન માટે થયું. ઓહો, આ કોઈ મારું સાંભળે નહીં, કોઈ બધા મને અડધૂત કરીને ભિખારણની જેમ ટ્રીટ કરતા હોય, એમાં આ માણસે મને છોડી મૂકી, મારું ધ્યાન રાખ્યું. અને એનું બધું મરવા ટાણે, ફેન્ટાઇનનો આમાં એક સરસ દ્રશ્ય છે કે મરવા ટાણે ફેન્ટાઇન એને કાગળ લખીને આપી અને મુખી સાહેબ કરીને એમ કરીને ફેન્ટાઈને એને કાગળ આપ્યું કોઝેટને છોડાવવાનું. હવે એ દરમિયાન એવું થયું કે એક ખેડૂતનું ગાડું જે છે ને એ નીચે ફસાઈ ગયું હતું. આ એક સરસ પ્રસંગ છે આમાં, અને મેં હ્યુ જેકમેન વાળી વાત કરી હતી ને આમાં રિલેવન્ટ છે. અને એ ગાડું જે છે એ ખભે નાખી અને બેડેલીને ખેડૂતને બહાર કાઢ્યો, મરવા પડેલા ખેડૂતને એકલે હાથે. બધા તો ઓહો આપણા મેયર તો કેવા મહાન ને કેવા શક્તિશાળી ને કેવા પરગજુ. જેવલ્ટે મેડેલિનની બાજુમાં આવીને એમ કીધું કે મેયર સાહેબ, આવું દ્રશ્ય મેં એક જ વાર મારા જીવનમાં આની પહેલા જોયું છે. ટુલુની જેલની અંદર હું જ્યારે ડ્યુટી કરતો હતો ને ત્યારે એક કેદી અહીંયા હતો, એમ કે ભયાનક રાક્ષસ જેવો કેદી, પણ બળ એનું હતું છે એ ખભે નાખી દે આવું કાઢું આખે આખું એકલો. એટલે મેડેલિન સાહેબ તો તરત જતા રહી અહીંયાથી જેવટની આ કથા સાંભળીને. પણ એમાં દ્રશ્ય એવું છે કે મુખી સાહેબ મને બરતરફ કરો એમ કરીને જેવટ આવ્યું એની ચેમ્બરમાં, મને બરતરફ કરો, મને સસ્પેન્ડ કરો. એટલે મેડેલિને પૂછ્યું કેમ? મેડેલિને કીધું કે તમારા પ્રામાણિકપણા વિશે મને ઘણું માન છે, તમારા ગુનાને તમે વધારે પડતું મહત્વ આપો છો. ખરું જોતા તમને બરતરફ કરવાને બદલે ઊંચી પદવી પર લઈ જવા જોઈએ. હું તમને કોઈ રીતે બરતરફ કરી શકું એમ નથી. જેવલ્ટે વાત પકડી રાખી કે મેં એમ કે આપના જેવા સંત મહાનુભાવ ઉપર એમ કે શંકા કરી. હું ક્યારનું એવું માનતો હતો કે તમે ઓલા ટુલોમાં કેદી જે હતા ભાગી છૂટેલા ઈ જ છો, તમે આ તાકાત બતાવી એના પછી. પણ એ તો પકડાઈ ગયો, અને પકડાઈ ગયો અને મને આજે બહુ ખાવાનું નથી ભાવતું કે મારા હાથે, હું જેવટ કાયદાનો રખેવાળ, મારા હાથે આવી ભૂલ થઈ ગુનેગાર ઓળખવામાં, એટલે હું લાયક નથી કાયદાનું નોકરી કરવાની, મને સસ્પેન્ડ કરો. એટલે મેડેલિને ના પાડી, હું સસ્પેન્ડ નહીં કરું, આપણે જોશું. જેવટ પાછો હટ્યો, માફ કરો એમ ન થાય. એક મુખી મારા જેવા શંકાશીલ અમલદાર છે એને એમ કે હું માનને લાયક નથી. મુખી સાહેબ આ બરતરફીનો હુકમ નહીં કાઢો ત્યાં સુધી કાયદાની રૂએ હું મારું કામ ચાલુ રાખીશ. નારાયણ શંકર હતા ને મોહબ્બત, એમાં એવું છે કામકાજ, પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન. અને પછી મેડેલીને ઘોડાગાડી કઢાવી, અને ઘોડાગાડી કઢાવી અને અહીં સુધી જો મેડેલિન જીનવાલજીન છે એ લેખક આપણને કહેતા નથી. અને નોટોની છોકરી આપી કે ભાઈ મારે પહોંચવું જ છે કોર્ટમાં, જ્યાં કેસ ચાલવાનો છે ત્યાં મારે પહોંચવાનું છે. આ જે છે ને ત્યાં જઈને એમ કે એણે પેલી દીવીઓ સામે એમ કે પેલા વંદન કર્યા અને પછી ગાડી મારી મૂકી, કોર્ટમાં ગયો. કોર્ટમાં જઈને એમ કીધું કે ભાઈ આ એમ કે બધા આ તમે જેને ગોતી આવ્યા છો આ નથી આ જીનવાલજીન, હું જીનવાલજીન છું. અને પહેલાં તો એની પ્રતિષ્ઠા એટલી હતી કે ભાઈ કંઈક લૂ લાગી ગઈ છે, તાપ લાગી ગયો છે, કંઈક સનેપાત ચડી ગયો છે સાહેબને, એને જરાક પાણી પીવડાવો, અહીંથી લઈ જાઓ. એટલે પછી જે ઓલા બધા સાક્ષીઓમાં જે બીજા કેદીઓ ઊભા હતા એની સામે જોઈને બધાને નામ લેવાના શરૂ કર્યા. તું મને ભૂલી ગયો, મેં તારું આ કર્યું હતું, તું મને ભૂલી ગયો, મેં આમ કર્યું હતું, આમ કર્યું હતું. અને પછી ઓલો જે સેન્ટ મેથ્યુ નામનો જે પકડાડો હતો જીનવાલજીન તરીકે હટ્ટોકટ્ટો માણસ, એને કોર્ટે છોડી મૂકવો પડ્યો. અને
મેડેલીને પોતાની જાતને સરેન્ડર કરી અને પેલી ફેન્ટાઇન મરવા પડેલી એને વચન આપ્યું હતું. અને મેડેલીને મરવા પડેલી ત્યારે પાછું એણે કીધું કે હું છેલ્લે જાઉં છું ને. હવે જેવલ્ટને જ હુકમ આવ્યો મેડેલીની ધરપકડ કરવાનો. દ્રશ્ય એવું છે, મેડેલીને તેનો ઠંડો હાથ હાથમાં લીધો. કોઝેટ મજામાં છે, રૂપાળી છે, હમણાં આવશે, ધીરજ રાખ. અને તને ઉધરસ ચડે છે. ઉધરસ તો તને શબ્દે શબ્દ આડે આવતી હતી. પછી હું ને કોઝેટ ભેગા રહીશું, પહેલાં તો ઘરની ફરતે બગીચો બનાવશું. એને મેડેલીન સાહેબ તમે મને ઘર આપવાની વાત કરતા હતા, મારી નાનકડી લાડકી તો આખો દી બગીચામાં રમશે, પતંગિયા પકડવા દોડશે, હું તને લખતા વાંચતા ઘેર જ શીખવાડીશ. એકાએક બોલતી બંધ થઈ ગઈ. પથારીમાં તો અડધી ઊભી થઈ. તેના ઘડી પહેલાંના શાંત ચહેરા પર ભયની ફિક્કાશ ફેલાઈ. તેના ઓઢવાનું તેના ખભા પરથી નીચે પડી ગયું અને ઓરડાના સામા છેડે બારણા તરફ તેની ફાટી નજર ચોંટી ગઈ. શું થયું ફેન્ટાઇન? મેડેલીનનો અવાજ ધ્રુજી ઉઠ્યો. ફેન્ટાઇને જવાબ ન આપ્યો. આંખો જાણે ખીલો થઈ ગઈ, પણ હાથ મેડેલીનના હાથ પર પડ્યો અને બીજા હાથે બારણા તરફ ઇશારો કર્યો. તેણે પાછા ફરીને જોયું, બારણામાં જેવલ્ટ ઊભો હતો. અને આ તો હવે તો ધરપકડ કરવા માટે આવ્યો હતો મેડેલીનની. અને જીનવાલજીને એને રિક્વેસ્ટ કરી કે એક કામ મારું અધૂરું છે, મારા છોકરીને લઈ આવી દેવાની છે આ બાઈની, એ લઈ આવી દઉં પછી તમારી ધરપકડ કર જેવલ્ટને. હમણાં સુધી તો મેડેલીન સાહેબ મને બરતરફ કરો, બરતરફનો હુકમ કર્યો તો બરતરફ થઈ ગયો તો પકડવાય ન આવી શકત. બરાબર, પણ જેવલ્ટ સાહેબ બોલતા ઘા વાગે છે. જેવલ્ટભાઈનો રોલ ફરી ગયો. જેવલ્ટ નહીં, જેવલ્ટ સાહેબ કહેવાનું. હવે તું મુખી નથી, હવે તું મેયર નથી, હવે તું ક્રિમિનલ છો. મારી બાળકી હજી તેડવા જવાની છે. હા, મારા બાળકને તમે નથી લઈ આવ્યા. મેડેલીન સાહેબ બોલી. ફેન્ટાઇનને એવું લાગ્યું કે આ કંઈક ગડબડ થઈ. જેવલ્ટને પગ પછાડે, આ શું ભવાઈ આદરી છે? સારું શું જમાનો આવી ગયો છે? ચોરના સરદાર મોટા નગરશેઠ થઈને બેઠા છે. અહીં કોઈ શેઠ નથી ને કોઈ સાહેબ નથી. આ તો ચીનનો શાહુકાર જીન વાલજીન ભાગી છૂટેલો ગુનેગાર છે. વર્ણનમાં સાંભળજો. ફેન્ટાઇન એકદમ પથારીમાંથી બેઠી થઈ. તેણે જીલવાલજીને જેવલ્ટ સામે ફાટી આંખે જોયું. તે કંઈક બોલવા ગઈ. ગળામાંથી મોટો એક ઘરેડો થયો. દાંત બીડાઈ ગયા. પથારીમાં પછડાઈ. હાથ લાંબા થયા, પછી પહોળા થયા. ડૂબતા માણસથી જેમ તેના હાથ ઘડીક તરફડ્યા અને પછી શાંત થઈ ગયા. તેનું માથું ઓશિકા પરથી એક બાજુ ઢળી પડ્યું. આંખો ખીલા થઈ ગઈ. પ્રાણ ઉડી ગયા. જીનવાલજીને જેવલ્ટ સામે આંખ માંડીને બોલ્યો, આ બાઈનો તે જીવ લીધો. હવે ચેપ્ટર ઘણા આગળ ચાલે છે. આપણે થોડુંક આગળ કૂદાવશું, એક વર્ણન કરી અને સમાપન તરફ જશું આજની વાતના. પણ ભાગવાનો તમને મેં અને કથામાં મેં કીધું ને, કેરેક્ટરાઇઝેશન, પાત્ર લેખન એક કળા છે. પહેલા જ ચેપ્ટરમાં લેખક આપણને એમ કહી દે છે કે આ માણસ 4 વખત જેલમાંથી ભાગવા માટે સજા કાપેલો છે. એટલે જેલમાંથી ભાગવાનો ઉસ્તાદ છે હીરો, એ તમને પહેલા કહેવાય ગયું છે, દુખિયારામ. એટલે પાછો જેલમાં જ ગયો ને છેલ્લે તો. આ બધા પછી પાછો ગાયબ થઈ ગયો, પાછો ભાગી ગયો. કારણ કે જેલમાંથી ભાગતા તેને આવડતું હતું. અને એમાં પાછા લેખક આપણને કહે છે કે આપણી વાર્તાને એક પછી એક પાત્રો પડદા પાછળ અદૃશ્ય થઈ જાય છે. ફેન્ટાઇન ગઈ, મેડેલીન જીન વાલજીન ગયો, રહી હવે ફેન્ટાઇનની નાનકડી દીકરી. તેનું શું થયું એ આપણે જોઈએ. અને આ વર્ણન જેના માટે સ્વામી આનંદે તેમ કીધું કે હું જેટલી વાર વાંચ્યું એટલી વાર રેડો છું. સાચી જ વાત છે. આંખમાં જળજળી આવી જાય એવું વર્ણન છે કે એને સતત કાયમ કામ જ કરવાનું આવે. અને પેલો થેનાર્ડિયર વિશીનો માલિક, અને આ વર્ણનનું મેં કીધું ને છેલ્લું ડિસ્ક્રિપ્શન વાંચું છું, પછી આપણે ખાલી કથાસારમાં પૂરું કરશું, ડિસ્ક્રિપ્શન નહીં વાંચીએ આમાંથી. થેનાર્ડિયર દંપતીની વિશીમાં ઉછરી રહેલી ફેન્ટાઇનની દીકરી કોઝેટ. થેનાર્ડિયર દંપતીની પાણીની હાડમારી નડતી તો હતી, પણ કોઝેટ મોટી 7 વર્ષથી થયા પછી તે ટળી ગઈ. જોજો ક્યાં ક્યાં વાક્ય વાક્ય રાઇટિંગની સ્કિલ છે. પાણીની હાડમારી કોકને નડતી હોય, એમાં કોક છોકરી 7 વર્ષથી થઈ ટળી કેવી રીતે જાય? પાણીની હાડમારી તો શું છે? ગામથી લગભગ 15 મિનિટના રસ્તે નીચે ઢાળમાં એક નાનકડું વહેળિયું હતું. આ પાછી મૂળશંકર દાદાની કમાલ. વહેળિયું. ત્યાંથી કોઝેટ પાણી ભરીને લાવતી અને વિશીના માલિક તથા વિશીમાં આવતા મુસાફરોને પૂરું પાડતી. થેનાર્ડિયરને આ કોઝેટ બમણી આશીર્વાદરૂપ હતી. મા પાસેથી પૈસા મળતા ને એની પાસેથી મજૂરી મળતી.
આ બેવનો લાભ લેવામાં થેનારડીયર દંપતી જરાય પાછા પડે તેવા ન હતા. વહેલી સવારમાં કોઝેટને પાટુના પ્રહારથી ઉઠાડવામાં આવતી. 8 વર્ષની છોકરીની વાત છે, એટલે બાળ મજૂરી પણ આમાં છે. ત્યારથી વાસીદું, પાણી, રસોઈ, દાણાદોડીની સાફસૂફીમાં રાત ક્યારે પડી જતી તેની ખબર જ ન પડતી. આ આખા દિવસના કાર્યક્રમ દરમિયાન કોઝેટને તેના કર્તવ્યનું ભાન બિલકુલ શિથિલ ન થઈ જાય. જોજો કટાક્ષની કળા, સેટાયર. તેના કર્તવ્યનું ભાન બિલકુલ શિથિલ ન થઈ જાય તે માટે તેના પર ગાળો, પાટું, ધબ્બાના પ્રયોગો ચાલુ જ રહેતા. અને તેની મોટી વિશાળ આંખોમાંથી પડતા બોર જેવડા આંસુઓથી તેના ફિક્કા ગાલો પર છારી બાજેલી રહેતી. એક જ ધડાકે તમને આખું કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું, કેરેક્ટરની સિચ્યુએશન ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ. અને એ પાછી એમને સાદું વર્ણન નહીં, કોઝેટને બહુ મારવામાં આવતો. આ રિપોર્ટિંગ થયું, આ ન્યૂઝનું રિપોર્ટિંગ છે, છાપાનો અહેવાલ છે કે કોઝેટ નામની 8 વર્ષની છોકરીને બહુ મારવામાં આવતો. અને આમાં જે વર્ણન મેં હમણાં તમને સંભળાવ્યું ને, એ ક્રિએશન છે, એ સાહિત્યકારની વાત છે. છોકરીને મારવામાં આવતો એ વાતને કેવી રીતે બહેલાવીને મૂકી, આ ક્રિએશન છે, આ સાહિત્ય છે, આ ગ્રંથ છે, જેનો આ પંથ છે, જેની આ ડાહી લક્ષ્મી લાઇબ્રેરી છે. કારણ કે એ ભૂલ તો એના માટે આપણે ભેગા થયા છીએ ને, ખરેખર તો સવાર તમે એના માટે આપી છે. તો નાતાલનું પર્વ આવ્યું. ડિસેમ્બર મહિનાના આખરી દિવસોમાં ગામડામાં ધમાલ મચી જતી હતી. ગામના ભરાતા મેળાઓમાં રમકડાવાળા, મીઠાઈવાળા, મદારીઓ, જાતપાતના લોકોની કામચલાઉ દુકાનો હતી. ઓળસાલ પાણીની ખેંચ વધારે હતી તો પણ શિયાળામાં બહુ તરસ લાગે નહીં, અને લાગે તો દારૂથી ચલાવી લેવાય એ ગણતરીએ ઘણા માણસો અહીંયા આવ્યા હતા. કોઝેટને ઘડીની એ નવરાશ નથી. આખી વીસીમાં મિનિટ કોઝેટના નામનો સાથ પડે છે. કોઝેટ ઘડીક રસોડામાં, ઘડીક ફળિયામાં, ઘડીક બજારમાં તો ઘડીક મેડી એમ ફરી વળે છે. થાકથી શરીર આખું તૂટે છે, પણ થેનારડીયરના હાકોટા તેનામાં નવું બળ પૂરે છે. કારણ કે એટલે ખબર છે કે સીતર બહાર પડશે કામ નહીં કરો તો. પછી એમાંથી ઘોડાને પાણી પાવા માટે જુવાનિયાઓનું ટોળું આવ્યું ને એને કીધું ઘોડાને પાણી હજી નથી પાયું, આવું અંધેર કેમ છે? મૂંગા જાનવર પરનો આ ત્રાસ છે ને થેનારડીયરથી સહન થાય એમ નહોતો. ઘોડાને પાણી ન મળ્યું એ ત્રાસ જે ફરિયાદ થઈ, કારણ કે ઘરાકે ફરિયાદ કરી, ઘરાક તો પૈસા આપે. થેનારડીયરથી સહન, તેણે તરત જ પેલા જુવાન કરતા વધારે જોરથી ભયના પાંદડાની જેમ થરથરતી કોઝેટને બૂમ મારી, ઘોડાને પાણી કેમ નથી પાયું? પાયું છે ને કોણે? મેં. કોઝેટે પોતાની પાસેથી એકમાત્ર બચવાનું શસ્ત્ર અસત્ય આડું ધર્યું. આ કળા છે, જો આ સાહિત્ય કહું છું ને, લિટરેચર છે આખી કથામાં, પાને પાને. આ મુઠ્ઠી જેવડી છોકરી એક હાથ જેવડું જૂઠું બોલે છે, તમારી કેળવણી જબડી લાગે છે. પેલા જુવાને પોતાનું કેળવણીનું જ્ઞાન દર્શાવ્યું. સાચું બોલ, પાણી પાયું છે કે નહીં? પછી કોઈ પણ ઝઘડા વખતે પોતાના ધણીની મદદે પહોંચી જનાર થેનારડીયરની અર્ધાંગીન આવી પહોંચી. સાચું છે તે ઘોડું તરસ્યું રહે, બિચારું મૂંગું જાનવર. એલી ક્યાં ગઈ? શેઠાણીને આવતી જોઈ પોતાના માટેના ખૂણામાં ટેબલ નીચેની જગ્યાએ જ કોઝેટ બેસી ગઈ હતી. ત્યાંથી લોચુંબક સોઈને ખેંચે તેમ તે ખેંચાઈને આવી. જા ઘોડાને પાણી પાઈ દે. પણ હવે પાણી નથી તો ડોલ લઈને જા, જલ્દી લાવ. શેઠાણીએ બારણું ઉઘાડીને દૂર અંધારામાં હાથ લંબાવીને હુકમ કર્યો. કોઝેટે ખૂણામાં પડેલી ડોલ ઉપાડી. કોઝેટ આખી અંદર નિરાંતે બેસી શકે એવડી એ ડોલ હતી. ખાલી ડોલનું વજન પણ એટલું જ હતું. શરીરને કેડથી ડોલવાળા હાથની બીજી બાજુએ નમાવી. જો જે લેખકે જિંદગી જોઈ હોય ને એ વર્ણનો લખી શક્યા. શરીરને કેડથી એક બાજુ, આમ આપણે વજનવાળી વસ્તુ ઉચકવી હોય ને એટલે બેલેન્સિંગ કરવા માટે શરીરને નમાવવું પડે. નમાવી કોઝેટ ઘડીક ઊભી રહી. તેને હતું કોઈક એની મદદે આવશે. આમ જોડની જેમ ઊભી છે કેમ? ચાલવા માંડ. શેઠાણી તાળુક્યા. કોઝેટના પગ ઉપડ્યા. બારણું તેની પાછળ બંધ થયું. કોઝેટને અંધારે વીંટી લીધી. પણ અંધકાર ક્ષણિક હતો. આગળ ચાલી ત્યાં નાતાલના મેળાનું બજાર જામી ગયું હતું. દુકાને દીવાઓની હાંડી ઝૂલી રહી હતી. આમાં તો દિવાળીનું વર્ણન છે એટલે થોડુંક રિલેવન્ટ લાગશે. દુકાનોમાં ભાતભાતની વસ્તુઓ પર પ્રકાશ નાખતો હતો. પહેલી જ દુકાન રમકડાની હતી અને દુકાનમાં પહેલી જ નજરે ચડે એવી વસ્તુ એક મોટી પૂતળી, ઢીંગલી, ડોલ. કોઝેટ કરતાં પણ કદમાં મોટી હતી. તેના ગુલાબી ગાલ પર હાસ્ય છલકાતું હતું. પોળા હાથ કરીને હમણાં જાણે કોઝેટને ભેટી પડશે કે શું એવું લાગતું હતું. કોઝેટ આ પૂતળી સામે એકીટેશે જોઈ રહી. તે કેટલી સુખી છે. જો હવે કોઝેટનું માઇન્ડ આવ્યું. તેને તો બસ દુકાન પર બેસીને આખો દિવસ હસ્યા જ કરવાનું. એની જગ્યાએ મને આમ લટકાવી દે તો કેવું સારું. જો એ બાળક છે, એ કઈ જાજુ ન એ કઈ મેં કીધું બોલો ઉપદેશના સુવાક્યો ન બોલવા માંડે.
એને એટલો વિચાર આવ્યો કે આ ઢીંગલી કેવી મજા છે, એને કામ નહીં કરવાનું, કે બહાર નહીં જવાનું, આમ મન ટીંગાડી દેજો કહો કે એમ દુકાનમાં, તો આપણે હિંસા કરીએ સતત. ઘણી વાર તે જગત આખું ભૂલી ગઈ, પુતળી જેનું સર્વસ્વ બની ગયું. ડોલનો આંકડીઓ હાથમાં રાખીને તે ક્યાં સુધી ઊભી રહી તેનું તેને ભાન ન રહે, પણ તરત જ વિશીના બાણામાંથી શેઠાણીની ત્રાળ સંભળાય અને કોઝેટે ડોલ ઉપાડીને ગુપચુપ મારી મૂકી. બજાર વટાવીને તે આગળ ચાલી એટલે તેની આસપાસ અંધકાર વીંટાઈ વળ્યો. આ વર્ણન અદ્ભુત, મેં કીધું આ કથામાં સૌથી વધારે લોકોને જે પૃથ્વી ઉપર 150 વર્ષમાં વર્ણન ગમ્યું છે એ આ છે. એટલે તો મેં કીધું કે ભાઈ આ વાંચીને પછી આપણે સમાપન તરફ જઈએ. આ અંધકારની સાથે એકાંત પણ વધવા લાગ્યું. નાની ગભરું બાળા ભયને લીધે ધ્રુજતી હતી, ચારે બાજુ તેને ભણકારા વાગતા હતા, પગ પાછા પડવા લાગ્યા. પાછી જાઉં ને શેઠાણીને કહું વેળિયામાં પાણી નથી. પાછી ફરી બજાર સુધી આવી, એને પેલી પુતળી સાંભળી. પુતળીની દુકાન પહોંચવા આવી ત્યાં ત્રાળના ભણકારા સંભળાવા લાગ્યા અને પછી પાછી પાણી લેવા ઝડપભેર ઉપડી. આટલો વખત બગડ્યો તેનું પરિણામ તેને સ્પષ્ટ દેખાતું હતું. અંધકારના ભય ઉપર મારના ભયે વિજય મેળવ્યો. અંધકારના ભય ઉપર મારના ભયે, કે અંધકારમાં જાશે ને માર પડવાનો છે, મારના ભયે વિજય મેળવ્યો. બે ભયમાંથી એક ભયની પસંદગી કરવાની હતી. ડોલ ઉપાડીને શ્વાસભેર દોડી. જોત જોતામાં ગામની વસ્તી પૂરી થઈ અને અંધકાર તથા ભયંકર શાંતિએ તેને ઘેરી લીધી. ડોલના આંકડિયાનો કિચુડ કિચુડ અવાજ કરી તે અવાજને પોતાનો સાથી ગણી આગળ વધીએ જતી હતી. ડોલના આંકડિયાનો કિચુડ કિચુડ અવાજ, કારણ કે બીજું કંઈ હતું જ નહીં આસપાસ, એને સાથી ગણીને આગળ વધતી જતી હતી. એકાંતની ઊંડી ને ઊંડી ગુફામાં આગળ વધી રહી હતી. આસપાસનો ભય હવે તેને અટકાવી શકે એમ નહોતો. તેની શેઠાણીની ક્રૂરતા ભરી આંખોમાંથી નીકળતા અગ્નિના પ્રકાશમાં તે છેક ઝરણા સુધી પહોંચી ગઈ. તે અંધકારથી ડરી શકે તેમ નહોતું. જંગલમાંના ભૂતો પણ તેને અટકાવી શકે એમ નહોતા. ભયથી લડી શકે એમ નહોતું. એક બાજુ અંધકારનું જૂથ હતું, એક બાજુ પૂંભણા જેવી આ છોકરી હતી. અંધકારમાં પણ રસ્તો ન ભૂલી એ ઓછી નવાઈની વાત છે. પછીનું વર્ણન એવું છે કે ઝરણા પાસે ગયું તો શું થયું? ઝાડની એક ડાળી પકડીને નીચે નમીને ડોલ પાણીમાં નાખી. જો ઝાડની ડાળી એટલે પકડવી પડે કે આટલી વજનદાર ડોલ એકલે હાથે જ કેમ ઉચકાય નહીં? પાછળ કોઈક ટેકાનું વજન જોઈએ ને આમ ઉચકવા માટે, આ હાથને જોર કરવા માટે, કે આ હાથે પકડેલી છે ડાળી. ભરેલી ડોલ બહાર કાઢી તેણે ઘાસ પર મૂકી. હવે તેની તાકાતની હદ આવી ગઈ હતી. તેનું આખું શરીર થાકીને લોથ થઈ ગયું હતું. આ ડોલ ઉપાડીને તેનાથી એક ડગલું પણ ચાલી શકાય એમ નહોતું. તે ઘાસ પર બેસી પડી. ઘડીક આંખો મીચી પાછી ઉગાડી. માથા પરનું આકાશ કાળા વાદળાથી ઘેરાયેલું હતું. દૂર પશ્ચિમમાં ગુરુનો ગ્રહ આથમી રહ્યો હતો. ધુમ્મસને કારણે કોઈ દૈત્યની લાલઘૂમ આંખ જેવો એને દેખાતો હતો. ઠંડો પવન આખા જંગલમાં ઝાડની ડાળો અને પાંદડાને થરથર ધ્રુજાવી રહ્યો હતો. બાળકી આ બધું જોઈ રહી હતી. તેના મનમાં કોઈ વિચારો આવતા ન હતા, પણ ભયની એક જ તીવ્ર લાગણી અંગે અંગમાં અને મનની એક એક જ્ઞાનેન્દ્રિયમાં વ્યાપી ગઈ હતી. હિમ પડે કળી જેમ ઠીંગરાઈ જાય તેમ તે ઠીંગરાઈ જવા લાગી હતી. મનુષ્યમાં રહેલી પ્રબળ જીજીવિષાએ તેને થોડીક મદદ કરી. તેણે 1, 2, 3 એમ મોટેથી ગણવા માંડ્યું. 10 ગણીને વચ્ચે પાછું વળી પાછું એકડે એકથી શરૂ કર્યું. પણ પછી શું? તે ઊભી થઈ. તેને થયું ભાગીને વસ્તીમાં પહોંચી જાઓ, કે અજવાળું હોય ત્યાં દોડી જાઓ. પણ ડોલનું શું કરવું? ડોલ મૂકીને ચાલ્યા જવાનો વિચાર પણ તેના માટે એટલો જ ભયંકર હતો. તેણે 2 હાથે ડોલ ઉપાડી જોઈ. તે ઊંચી પણ થાય એમ નહોતું. તો પણ તેણે પોતાનું સમસ્ત જોર એકઠું કર્યું. 2 પગ વચ્ચે ડોલ રાખીને શરીરનો ઉપલો ભાગ આગળ નમાવી 2 હાથે ડોલ ઊંચી કરી તેણે એક ડગલું ભર્યું, બીજું ડગલું ભર્યું. ડોલના ભારે તેના હાથ તૂટું થતા હતા. તો પણ તેણે આગળ વધવા માંડ્યું. આંચકા લાગવાને કારણે ડોલમાંથી પાણી છલકાતું હતું. તેના ઉઘાડા પગ ઉપર આ ઠંડુ પાણી પડતું હતું અને તેના પગ ઠરી જતા હતા. અંધકારના એક ખૂણામાં માનવની નજરથી ક્યાંય દૂર આ બની રહ્યું છે. ફક્ત ઈશ્વર સિવાય બીજું કોઈ આ દ્રશ્યનું સાક્ષી નથી. કદાચ તેની માં પણ આ જોઈ રહી હોય, કારણ કે આવા દ્રશ્યો તો કબરમાંથી માને પણ ખળભળાવી મૂકે. તેના શ્વાસોશ્વાસ ભારે થવા લાગ્યા. ડૂમો છેઠ ગળા સુધી ભરાઈ ગયો. એ રડી શકે એમ તો નહોતું, કારણ કે શેઠાણીની ધાક તેના રુદનને થંભાવી દેતી હતી. તેની શેઠાણી તેના જીવન સાથે એવી જડાઈ ગઈ હતી કે તેની કોઈ પણ ક્રિયાના પરિણામની કલ્પના તે થેનારડિયરને નજર સામે રાખીને જ કરી શકતી. તેણે પોતાની ગતિ જેટલી બને તેટલી વધારી, પણ હજુ માત્ર 15 થી 20 ડગલા આગળ વધી. જંગલ તો પૂરું જ નહોતું થયું. હવે તેનાથી ન રહેવાયું. મોટેથી ભેકડો તાળીને તે રડી, હે ભગવાન! એ જ વખતે એકાએક તેની ડોલનો ભાર જાણે કે હળવો થઈ ગયો.
તેની ડોલના આકડિયામાં તેના કોમળ હાથની પડખે જ એક પંજાદાર કદાવર હાથ બીડાયેલો તેણે જોયો. તેણે પોતાનું માથું ઊંચું કર્યું. એક કાળી વિશાળ આકૃતિ જાણે અંધારામાંથી કોતરી કાઢી હોય એમ એણે જોઈ. આકૃતિ એક માણસની જ હતી. એક પણ શબ્દ બોલ્યા વગર તેણે ડોલ ઉપાડી લીધી. માણસમાં એક અદ્ભુત આંતરદ્રષ્ટિ જ છે જે કટોકટીના કાળમાં ખુલી જાય છે. આ બાળકીનું પણ એમ જ બન્યું. અજાણ્યો માણસ હોવા છતાં એને બિલકુલ ભય ન લાગ્યો. આગંતુકે નીચા નામીને ગંભીર અને ધીમા અવાજે કહ્યું, આ ડોલમાં તો બહુ ભાર છે નહીં બચ્ચી? કોઝેટે ઊંચે જોઈને કહ્યું, હાજી. લાવ, મને આપ, હું ઉપાડી લઈશ. કોઝેટે ડોલનો આકડિયો છોડી દીધો. પેલો માણસ સાથે સાથે ચાલવા લાગ્યો. ડોલ સાથે જ બહુ વજનદાર છે. તને કેટલા વર્ષ થયા? 8મું ચાલે છે. ડોલ ક્યાંથી લાવે છે? ધરામાંથી. કેટલે જવાનું? ગામમાં. પેલો માણસ થોડી વાર થોભ્યો અને પછી પૂછ્યું, કે તારે માં નથી? કોઈ માં થોડી પોતાની છોકરીને આવી રીતે મોકલે? મને ખબર નથી. પેલો ફરી કંઈ પૂછે તો પેલા છોકરીએ કહ્યું, મને એમ છે કે મારે માં નહીં હોય. બીજા બધાને માં હોય છે, મારે નથી. પછી ઘડી કટકીને બોલી, મારે તો કોઈ દી માં હતી જ નહીં. કારણ કે એને તો જોયું જ નહોતી માં કેવી હોય. માણસ અટક્યો. તેણે ડોલ નીચે મૂકી. પોતાના બંને હાથ નીચા નમીને તેણે છોકરીના ખભા ઉપર મૂક્યા અને અંધારામાં તેનું મોઢું બારીકાઈથી જોવાનો પ્રયત્ન કર્યો. તારું નામ શું? કોઝેટ. માણસને જાણે વીજળીનો આંચકો લાગ્યો અને તેણે ફરીવાર છોકરી સામે જોયું અને પાછું ડોલ ઉપાડીને ચાલવા માંડ્યું. ક્યાં રહે છે? મોન્ટરફિલ્ડ ગામમાં. કોને પાણી ભરવા મોકલી? શેઠાણીએ. હવે તમને ખબર પડી જ ગઈ હોય માણસ કોણ હતો. હવેનો જે પ્રસંગ છે, જો આમાં જે યુગોની જે કળા છે, મેં કીધું એમ કે ક્યાંય વધારાની ચરબી જે બીજી રાખી હશે યુગોએ, એ તો મૂળશંકરભાઈ રહેવા નથી દીધી. ડોલ ઉપાડી લીધી અને શેઠ આવ્યા. શેઠ જોઈને પહેલા તો બે એમ કીધું કે ક્યાં રમવા માંડી હતી, રખડાવો, આટલી બધી વાર ક્યાં કરી? એ એની શેઠાણી બોલે, ક્યાં બાઈજી? કોઝેટ ધ્રુતતી ધ્રુતતી બોલી, આ શેઠને આપણે ત્યાં ઉતારવો જોઈએ છે. થેનારડિયર શેઠાણીની ભાવમાં, આંખના ભાવમાં ચમત્કારિક ફેરફાર થઈ ગયો. આંખમાંથી અમી જરવા લાગ્યું. આ મહેમાન કે? હાજી. મુસાફરે પોતાની હેઠને આગ લડીને કહ્યું, ઠીક છે, ચાલો અંદર. પછી તો પૈસા આપે છે અને ઘણું બધું વર્ણન છે. અને પેલી થેનારડિયરની બે છોકરીઓ રમતી હોય છે અને એ ઢીંગલીથી રમે છે અને કોઝેટ એને સામે જોયા કરે છે. અને કોઝેટ ચિથરાની ઢીંગલીથી રમવા જાય એને રમવા નથી દેતી. એ બધું વર્ણન છે. અને એમાંથી પેલો મુસાફર ઊભો થઈ અને ઓલી જે ઢીંગલી એને બહુ ગમતી હતી કોઝેટને, એ એને લઈ આવીને ભેટ લઈ આવી દે છે ગામમાં જઈને. અને શેઠજી એમ કે બચ્ચું રમી કોને ન ગમે, અમારી છોકરા છે પણ શું કરવું? આજે આપે મદદ કરી પણ રોજ કોણ કરે? રોજ બેઠા બેઠા ક્યાંથી ખવડાવવું? તે છોકરું તમારું નથી? અને એ જ ઉપાધિ છે ને, અમે રહ્યા કાળજાના ભોળા. એ દુઃખ અમારાથી રહેવાયું નહીં. તે એક છોકરીને અમારે ત્યાં રાખી, પણ અમારે ટંકશાળ ઓછી પડે. છોકરીને ઘેર પૈસા માટે કાગળ લખીએ છીએ પણ 6 મહિનાથી જવાબ જ આવતો નથી. એની માય કઠણ કાળજાની છે. હા, મુસાફરે નિસાસો નાખ્યો. છોકરીને આમ મૂકી જાય માં એવી જોઈ ને. હવે આ બધા વર્ણનો પછી મુસાફરે કીધું કે આનો છૂટકો થઈ જાય તો, અને પહેલાં પૈસા આપ્યા કે આ કોઝેટને હું લઈ જાઉં. અને કોઝેટને હું લઈ જાઉં એના પછી રૂપિયા આપ્યા. અને પછી રૂપિયા આપ્યા ને ત્યારે ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી. ઓલા એમ કીધું કે એમ થોડી અમે આપી દઈએ છોકરીને, કારણ કે રૂપિયા તમે આપો તો અમારે તો નોકરાણી જાય ને મફતની. એટલે ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી. થેનારડિયરે વાંચ્યું. માર્ચ 25, 1823. મહેરબાન થેનારડિયર, આ ચિઠ્ઠી લાવનારને મારી કોઝેટ હવાલે કરજો. ચિઠ્ઠી લાવનાર મારા ખાતાનો હિસાબ ચૂકતે કરશે. તમારી હંમેશાની ઋણી ફેન્ટાઇન. થેનારડિયર શબ્દ થઈ ગયો. કહો કે સહીની નકલ તો આબાદ કરી છે, એટલું જ બોલાયું એનાથી. મુસાફર ઊભો થયો. શેઠિયા, જુઓ, જાન્યુઆરીમાં 120 તમારા લેણા હતા.
ફેબ્રુઆરીમાં તમે 500નું લેણું બતાવેલું હતું, ફેબ્રુઆરીની આખરમાં તમને 300 રૂપિયા મળ્યા ને 300 મળ્યા માર્ચની શરૂઆતમાં. તેના પછી 9 મહિના ગયા, મહિનાના 15 રૂપિયાના હિસ્સે તમારે 135 લેવાના રહે. 100 રૂપિયા આગળથી જ આપ્યા હતા, બાકીના 1500 રૂપિયા હવે તમને હમણાં જ આપ્યા. ચાલ બેટા ઊભી થા. જીનવાલજીન કોઝેટને લઈને નીકળી ગયો. પણ એના પછી જે આખું ચેપ્ટર શરૂ થાય છે દુખિયારાનું, આ એક પાર્ટ પૂરો થાય જીનવાલજીન વાળો, અને પછી કોઝેટ વાળો પાર્ટ શરૂ થાય અહીંથી. અને એમાં જીનવાલજીન પાસે જીવવાનો કોઈ મતલબ હતો જ નહીં, પણ જીનવાલજીન પાસે એક જ મતલબ રહ્યો, હવે આ છોકરી મોટી કરવી. અને એમાં તો આખું કેટલા બધા વર્ણનો આવે છે કે પહેલાં તો ક્યાં જવું ભાગીને આવડી નાનકડી છોકરી લઈને. તો એ મઠમાં જાય છે સાધ્વીઓના, અને મઠનો જે રખેવાળો હોય છે એ ઓલો ખેડૂત કે જેના ગાડામાંથી એને બચાવ્યો હોય, અને એને જઈને કહે છે કે હું તો તને ઓળખું જ છું, તું મને ઓળખો? એટલે ઓ મેડેલિન કાકા. એટલે કે હવે એ નામથી મને બોલાવતો નહીં, પણ એકવાર મેં તારી જિંદગી બચાવી હતી, એના બદલામાં તું મને રહેવા દે, કારણ કે આ છોકરી મારે મોટી કરવી છે અને મારી પાસે પૈસા નથી અત્યારે બહાર જવાના. અને પછી ત્યાં રહેવા દે છે. છોકરી વાળી બધી સાધ્વીઓ ભેગી મોટી થાય, કથા ઘણી આગળ લાંબી ચાલે છે. મારે આખી કથા જાણી જોઈને તમને નથી કરવી, નહીતર અહીં જેને વાંચી નથી કોઈ કહેશે વાંચશે જ નહીં. જો તથાતે અને સહિત, આ મારા મમ્મીના શબ્દો હતા. એ કોઈ પણ વાર્તા હોય એમ કહું ને કે બધું તમે સંભળાવો, આપણે નાના હોય તેમ કે વાંચી દો ને, બધું વાંચી દો ને. એમ એ કહે કે તથાતે અને સહિત થોડું બધું વાંચી દેવાનું હોય, થોડુંક હાથે વાંચવાનું હોય. અહીં લગી મેં તમને જો આ પુસ્તક આટલું છે, મેં તમને આંગળી બતાવીને કહું એટલે એમ તો ખાસું બાકી છે. અહીં લગી મેં દુખિયારાની પ્રવાસ તમને કરાવી. પછી તો કોઝેટની લવ સ્ટોરી પણ છે આમાં, મેરિયસ છે. એક બીજી સરસ મજાની લવ સ્ટોરી પણ છે. થેનાર્ડિયરની જે બે દીકરીઓ આમાં બતાવવામાં આવી છે ઢીંગલીએથી રમતી, એમાંની એક મોટી થાય છે ઇપેનાઇન, અને એનું સરસ પાત્ર છે. ઇપેનાઇનનું પાત્ર સરસ છે. એટલે આમાં કંઈ યુગોએ બધાને એક જ કલરમાં નાખી નથી દીધા, બધાને અલગ અલગ સ્ટ્રોક આપ્યા છે. થેનાર્ડિયરનો એક કલર બતાવ્યો છે ખંધા લુચ્ચાનો, પતિ પત્નીનો, એટલે કે એના છોકરા ખંધાન લુચ્ચા જ હોય એવું નથી બતાવ્યું પાછું. એક ગાવરોશ નામના છોકરાનું પાત્ર છે. ક્યાંથી આવ્યો હતો કે શેરીમાંથી, ક્યાં જવાનો હતો કે શેરીમાં, એમ કરીને રખડતો હોય ને ક્રાંતિમાં ભાગ લઈ લે સીધો. જેવર્ટ પણ પાછો આવે છે, એવું નથી જેવર્ટ જતો રહ્યો છે, જેવર્ટ તો પાછો આવે જ છે. બહુ કટોકટીની ઘડી આવે છે. જ્યારે પાછો જીનવાલજીને એને મળે છે, પાછું એને ઓળખી જ જાય છે કે આ તો ઓલો પાછો ભાગી ગયો તો એ. અને આ વખતે તો એ વધારે મોટી પાયરીનો અમલદાર છે. પણ એને એમાં સરસ કશમકશ મૂકી છે કે પહેલી વાર જેવર્ટને એવું થયું કે મને સમજાણું નહીં કે હવે શું કરવું, એકચ્યુઅલ આનું કરવું શું જીનવાલજીનું. આને પકડવો એ કાયદાનો ફરજ છે, અને ન પકડવો જોઈએ એ અંતરાત્માનો અવાજ છે. એ કશમકશ પણ આમાં છે, અને એ વર્ણન વાંચવાની મજા આવે એવું છે. એ કશમકશનું વર્ણન જેવર્ટ, એટલું મારે સ્પોઇલર એલર્ટ કરીને એટલું કહેવું પડે, કારણ કે એ એવી સરસ રીતે એણે લખ્યું છે કે ભાઈ કેવી રીતે જેવર્ટ એટલો બધો મૂંઝાઈને છેલ્લે રાજીનામું લખી નાખે પોતાનું કે હવે આપણે પોલીસ ખાતામાં નહીં રહી શકાય. આ કટોકટી આપણાથી જીરવી નહીં શકાય કે ગુનેગાર કોણ અને ખરેખર ગુના મુક્ત કોણ, કેમ નક્કી કરવું કોણ ગુનેગાર છે. આ સુધરી ગયેલો ગુનેગાર છે. જે વી શાંતારામે લે મિઝરેબલ લખાયા પછી ઘણા વખતે પિક્ચર બનાવ્યું દો આંખે બારા હાથ, જેમાં આ જ પોઈન્ટ મૂક્યો કે ભાઈ તમે ગુનો જે જેલમાં લઈ આવે ત્યાં લગી તો માણસ ગુનેગાર છે, પણ પછી ગુનેગાર રહેશે કે નથી રહેતો એ ચકાસવાનું તમારી પાસે સાધન છે. એટલે વો બુરાઈ કરે હમ ભલાઈ કરે ને બદલે કી હો કામના, નેકી પર ચલે બધી સે ટલે તાકી હસતે હુએ નીકળે દમ, એ જે વાત છે. અને આ કોઝેટ વાળું જે મેં ચેપ્ટર લખેલું મારા લેખમાં, એમાં મેં પેલું સીમા ફિલ્મનું તું પ્યાર કા સાગર હે એનું પંક્તિઓ ટાંકેલી. ઘાયલ મન કા પાગલ પંછી ઉડને કો બેકરાર, પંખે કોમલ આંખ હે ધુંધલી, જાના હે સાગર પાર. આ બધા જે આપણે જો આપણા કેટલા બધા લેખકોએ, ગીતકારોએ, કથાકારોએ આમાંથી વારસો લીધો. આ કથામાંથી, આ કથામાં જે રીતે આ વસ્તુ મુકાણી, જે રીતે પોપ્યુલર થઈ, જે રીતે દુનિયામાં એ પહોંચી અલગ અલગ જગ્યાએ, અને આખી જે હું એને કહું છું ટ્રાન્સફોર્મેશન ઓફ લાઇટની વાત છે. મેરિયલ નામના પાદરીના સંતત્વની જે લાઇટ હતી એમાં બતાવ્યું છે વર્ણનમાં. મેં તો બધું વર્ણન સ્કીપ કરીને બોલ્યો કે આખો એક લાઇબ્રેરીનો રૂમ હતો, પુસ્તકો હતા. પાદરી આવા હતા, પાદરી આટલા ઠાવકા કેમ નીકળ્યા? કારણ કે આપણે તો ખબર છે કે યુગોને તો વ્યક્તિગત રીતે કંઈ બહુ ચર્ચ માટે માન નહોતું. એને ચોખ્ખું લખેલું જ છે ને વસિયતનામામાં, ભગવાનમાં માનું છું, એના એજન્ટો નથી માનતો. પણ વાંચન
સાહિત્યનો સ્પર્શ, કળાનો સ્પર્શ, એમાંથી માણસ સાત્વિક થયો. એ તેજ જે છે એ ટ્રાન્સફર થયું જીન વાલજીનમાં. ઇટ્સ અ ટ્રાન્સફોર્મેશન ઓફ લાઇટ. એક દીવો બીજા દીવાને પ્રગટાવે. આપણે દિવાળી ઉપર ઘણી વખત આવી શુભેચ્છાઓ ફોરવર્ડ મેસેજમાં આવતી હોય છે. આ એક દીવો બીજા દીવાને પ્રગટાવે એની કહાની છે. એમાંથી પછી જીન વાલજીને બીજા દીવા પ્રગટાવ્યા કોસેટના ને. એનો અંત પણ ખાસો કરુણ પણ સરસ રીતે લખાયેલો છે. આવી આ કથા જ કરુણ કથા છે પણ સરસ રીતે લખાયેલો. તમે વાંચજો. મેં કીધું કે નાનકડું સ્પોઇલર મારે તમને આપવું પડશે, કારણ કે એ જે રીતે આખું અને છેક સુધી પેલી દીવીઓ બળતી હોય ચાંદીની, રૂપાની, એ વાત આખી આવે. અને આખી વાત 2-3 વસ્તુ આની અંદર. એ જમાનામાં ડિપ્રેશનની વાત લેવામાં આવી છે. માણસ ડિપ્રેશનમાં સરકી જાય તો કઈ હદે નીચે નીચે પડતો જાય. એ જમાનામાં ફાઇટિંગ સ્પિરિટની વાત લેવામાં આવી છે કે માણસ કોઈ પણ સંજોગોમાંથી એક પછી એક પાછો બાઉન્સ બેક થયા જ કરે અને મજબૂત રહીને સાવ એકલો. જીનવાલજીને તો કોઈ સગુવાલું જ નથી. આ તો બનાવેલો પરિવાર છે ને કોસેટવાળો. પહેલાં ગામને પરિવાર બનાવ્યો તો પછી કોસેટને પરિવાર બનાવ્યો. પણ એમને એમ આગળ વધે. અને સૌથી મોટી વાત, એક બાજુ હેટ છે ને એક બાજુ લવ છે. એ મેં સેતાજીર યોગો ગુજરી ગયા એના 2 દિવસ પહેલાં એણે જે નોંધ મૂકી હતી, મરવાના 2 દિવસ પહેલાં, એ મેં સેતાજીર. ચાહવું એટલે સક્રિય થવું. ટુ લવ ઇઝ ટુ એક્ટ. પ્રેમ કરવો એટલે પ્રેમનો દેખાડો કરવો એમ નહીં. પ્રેમ કરવો એટલે પ્રેમનું એક્ટ કરવો, સક્રિય થવું. એ જે તમે જે બાબતને પ્રેમ કરો છો એમાં એક્ટિવ થવું. ધારો કે હસીતભાઈ છે એ સાહિત્યને પ્રેમ કરે છે તો એ એમાં એક્ટિવ થયા અને આ તમને બધાને ભેગા કરીને આ કાર્યક્રમ કરે છે દર મહિને. યાજ્ઞિક સાહેબ છે એ શબ્દોને પ્રેમ કરે છે તો એક્ટિવ થયા અને 95 વર્ષની ઉંમરે નીચે આવીને મને મળ્યા. ટુ લવ ઇઝ ટુ એક્ટ. આ યુગો પોતે કહી ગયા હતા મરતા પહેલા. અને એટલે તો કારણ કે લોકપ્રિયતા એવી હતી કે ત્યારે તો એ જે ચિઠ્ઠી લખે આ કરે, સાવ છેલ્લે ડૉક્ટરે પણ પૂછેલું એના હેલ્થ બુલેટિન બહાર પડતા અને એને ખબર હતી કે હું બચી નહીં શકું. એટલે છેલ્લે જ્યારે ડૉક્ટર એમને પૂછવા ગયેલા વિક્ટર હ્યુગોને પોતાને, જીન વાલજીનના સર્જકને, કે ભાઈ શું લાગે છે તમને, ત્યારે હ્યુગો એમ કીધું હતું કે બેટલ બિટવીન ડે એન્ડ નાઇટ. શરીરમાં શું થાય છે તો કે અંધારા અને અજવાળા વચ્ચે સંઘર્ષ ચાલે છે. આ જ સંઘર્ષ છે ને એ એણે આ વાર્તામાં લખ્યો છે. દુખિયારા એટલે શું? લે મિઝરેબલ, દુખિયારા બહુવચનમાં. બધા દુખીઓ છે આમાં. કોઝેટ દુખી, ફેન્ટાઇન દુખી, જીનવાલજીન દુખી. આગળના પાત્રો આવે છે ગાવરોશ, થેનાર્ડિયરની દીકરી ઇપેનાઇન, એ પણ દુખી. એક રીતે જુઓ તો જેવટ દુખી. એને જે સમજાવવામાં આવ્યું છે કે અનુશાસન આમ જ હોય, એ તો એનો ગુલામ થઈ ગયો છે. એ માનસિકતાનો કે ભાઈ મને કહેવામાં આવ્યું છે કે ડિસિપ્લિન ઇઝ ડિસિપ્લિન. હું અહીંથી જવા ન દો તો ન જ દો, વચન આપવું એટલે વચન આપવું. એટલે એનામાં પેલું બર્બરિક નીતિ છે, કૃષ્ણ નીતિ નથી. જેમ બર્બરિકને એમ કીધું હતું કે ભાઈ તારે આ કરવાનું, અને કૃષ્ણને ખબર હતી કે ભાઈ એમ આપણી પાસે શક્તિ છે પણ આપણે કંઈ એને હળવે કરીને કૂટનીતિમાં પેલા વાળવાની હોય કે હારતા હોય એના પક્ષ સતત ઉભા રહેવાનું ન હોય તો હારવાનો પક્ષ દુર્યોધન હોય તો આપણે દુર્યોધનની બાજુ થોડું ઊભું રહેવાય. એટલે એ જે વળાંકો છે આખા. પણ આ વાત છે બેટલ બિટવીન ડે એન્ડ નાઇટ. મેં આમાં કેટલાક કોટ્સ લખેલા છે દુખિયારામાંથી, પણ એ જે કોટ છે એ સૌથી મહત્વની આ જે કોટ છે એ આ છે: લોખંડની સાંકળો તોડવી સહેલી છે. આ દુખિયારામાં હ્યુગો એક જગ્યાએ લખ્યું છે, પણ મનમાં જાગી ગયેલા પૂર્વગ્રહો એટલે કે બાયસ જેને આપણે કહીએ એની જંજીરો તોડવી અઘરી છે. લોકો છે ને એને લેબલ સહેલા લાગે. સ્ટીરિયોટાઇપ ઇઝ ઓલવેઝ ઇઝી. તમે એમ કહો કે આ સાધુ છે એટલે તમે કહો સાધુ આદર પાત્ર, સ્ટીરિયોટાઇપ 1. તમે એમ કહો કે આ ભિખારી છે તો કે ભિખારીને આઘો રાખો, સ્ટીરિયોટાઇપ 2. આપણે છે ને આ ટેવ પડી ગઈ છે. આપણે એનું કેમ કીધું, હમણાં મેં ચરિત્રની વાત કરી, ચરિત્રહીન એવો એક શબ્દ હું બોલી ગયો વાત કરતા કરતા. આ કેરેક્ટરલેસ છે એટલે એવી સહેલું થઈ ગયું ને, ઓળખવો સહેલો થઈ ગયો કે કેરેક્ટરલેસ. એક જ માણસમાં અલગ અલગ કલર હોય. વિરાટ કોહલી, મેં પોતે કેપ્ટન તરીકે એક વખત લખેલું જ છે કે એ લચ્છા કેપ્ટન છે. ત્યારે લોકો મારી ઉપર હસતા હતા, આજે વિરાટ ઉપર હસે છે. કારણ કે એ કેપ્ટનશીપની જે પેલી જે બંધારણ કહેવાય ને એમાં ફિટ નથી થતો. પણ એ જ વિરાટ કોહલી માટે અનુષ્કા શર્માએ હમણાં દિવાળી ઉપર બહુ જ સરસ મજાની પોસ્ટ મૂકેલી કે ભાઈ તમે તો અંધારાનું અજવાળું છો એમ. અને એ વિરાટ કોહલીએ એ લોકો, આ જ પબ્લિક જે આજે વિરાટને માથે ઉંચકીને ફરતી હોય છે, એ જ પબ્લિકે એક જમાનામાં અનુષ્કાને ટ્રોલ કરી હતી. ત્યારે વિરાટને એની સાથે બ્રેકઅપ થયું હતું એ તબક્કે.
અને મને યાદ છે કે વિરાટ કોહલીએ એવું સ્ટેન્ડ લીધું હતું કે અનુષ્કા મારી લાઈફમાં હોય કે ન હોય, દેટ ડઝન્ટ મીન કે તમે લોકો એને ટ્રોલ કરો. આ તમને કોઈ રાઈટ નથી આપતો એનો કંઈ, મારે ને એની વચ્ચેનો મામલો છે. અમારા બે વચ્ચે શું ઝઘડા થાય છે ને શું નથી થતા એ તમને લાયસન્સ નથી આપતું. તમે અનુષ્કાને મારા વતી ટ્રોલ કરવા માંડો. આ તાકાતવાળી વસ્તુ છે. આ જોયું એ, કારણ કે મોટા ભાગે તો લોકોને ગમે ને, જેને પોતાની સાથે ભળતું બંધ થઈ ગયું હોય એને કોઈ ખીચવે તો મજા આવે અંદરથી. કોને ખબર કદાચ જેને કારણે અનુષ્કાને પાછો પ્રેમ થઈ ગયો હશે. કારણ કે હવે તો લગ્ન થઈ ગયા એ તો હકીકત છે ને આ ઘટના બની હતી એ હકીકત છે. કહેવાનો મતલબ એ છે કે બધા માણસ એક જ કલરમાં ન જીવતા હોય. ક્રિકેટના મેદાન ઉપર જે માણસ તમને એમ લાગે કે આનો ડિસિઝન મેકિંગ બરાબર નથી, એનું જીવનના મેદાન ઉપર ડિસિઝન મેકિંગ પરફેક્ટ ચાલતું હોય, એ ત્યાં ટોસ હારતો હોય, અહીં ટોસ ન હારતો હોય. વી નીડ ટુ આઈડેન્ટિફાઈ સમ એક્સ્ટ્રા કલર્સ ઓફ લાઈફ. આ કથાનો સાર જે છે ને આ છે. વધારાના રંગો ઓળખતા શીખો જીવનના. એ સમજો કે જીવનમાં અલગ અલગ રંગો હોય માણસને, એ રીતે જીવતા હોય, એ રીતે વર્તતા હોય. તો આજે મેં કીધું એમ અલગ અલગ કોટ્સ તો મેં લખેલા હતા, પણ યુગોએ બહુ અદ્ભુત વાત જે લખેલી કે આપણી આસપાસ બોલવાવાળી ઘણી જીભો છે પણ વિચારવાવાળા માથા બહુ ઓછા છે. અને દુનિયામાં સિવિલ વોર કે ફોરેન વોર જેવા યુદ્ધો નથી, માત્ર ન્યાય માટેનું યુદ્ધ અને અન્યાય માટેનું યુદ્ધ, આટલું જ હોય છે. ન્યાયનું યુદ્ધ અને અન્યાયનું યુદ્ધ. તો આ જે વાત છે કે ભાઈ સૌથી મહત્વની વાત, તમારી અંદર જ રામ છે ને તમારી અંદર જ રાવણ છે. પેલો રેડ ઇન્ડિયન આદિવાસીઓની બહુ જૂની કથા હતી. આજ મર્મને ખેતી કે ભાઈ મુખી જે છે એ વાર્તા કહેતા હતા બાળકોને ભેગા કરીને આદિવાસી કબીલાના કે ધેર ઇઝ અ વ્હાઇટ વુલ્ફ એન્ડ ધેર ઇઝ અ બ્લેક વુલ્ફ. અને છોકરાએ પૂછ્યું કે જો આપણી અંદર બે વુલ્ફ ફાઇટ કરતા હોય તો જીતે કોણ? મહત્વનો સવાલ તો એ છે કે વ્હાઇટ જીતે કે બ્લેક જીતે, રામ જીતે કે રાવણ જીતે? અને એનો જવાબ પેલા આદિવાસી મુખી એવો આપેલો, ટુ હુમ યુ ફીડ ધ મોસ્ટ. જેને તમે જાજુ ખવડાવો એ જાજુ તગડું થાય. તમે અંધારાને પોષણ આપો તો અંધારું મોટું થાય તમારી અંદર, તમે અજવાળાને પોષણ આપો તો અજવાળું મોટું થાય તમારી અંદર. તો આ અદ્ભુત એ જમાનાના સમાજમાં, યુરોપના સમાજમાં આવી નોન જજમેન્ટલ, જેમાં ક્રિમિનલ હીરો હોય, પ્રોસ્ટિટ્યુટ છે એ સોર્ટ ઓફ હિરોઈન હોય, કારણ કે બીજી હિરોઈન તો છે નહીં આની અંદર, અને પ્રોસ્ટિટ્યુટની ડોટર છે એ સેકન્ડ હિરોઈન હોય. એ યુરોપના સમાજ આજે પણ તમે આજે હજી આ સહેલું નથી આટલું, કારણ કે તમે આ બે ચાર વસ્તુ આટલી તમે થોડીક પરંપરાની બહાર જાઓ, થોડાક સેટ ચોકઠાની બહાર જાઓ તો તરત જજમેન્ટ આવવાના ચાલુ થાય. અને યુગોએ આખી વાર્તામાં વિલન કોઈને બતાવ્યું હોય ને તો હર્ષિતભાઈ જેના માટે કુદરત નામનો શબ્દ વાપર્યો હતો ઇન્ટ્રોડક્શનમાં. આપણે સામાન્ય સમજથી જેને ડેસ્ટિની કહીએ, નિયતિ કહીએ, અને આમાં એણે વિલન બતાવ્યું છે સોશિયલ જજમેન્ટ, સમાજના ચુકાદાઓ. કે સમાજને ચુકાદાઓ આપવાની ટેવ પડી ગઈ છે, મન ફાવે ત્યારે ચુકાદા આપ્યા જ રાખે, આપ્યા જ રાખે, આપ્યા જ રાખે. અને એમાંથી આ સર્જાય શું સર્જાય? દુખિયારા. એવા પાત્રો ખરેખર જીન વાલજીનને આમ જુઓ તો આખા જિંદગીમાં ક્યાંય ઠરીઠમ થવાનું, એનો પ્રેમ વરસાવવા માટે કોઝટ મળી જાતિ જિંદગીએ, પણ એકચ્યુઅલ સેન્સમાં ન કોઈ જીવનમાં પરિવાર થયો, ન કોઈ એવો બીજો પ્રેમ મળ્યો, એને સમજીને એને કોઈ વાહ જીન વાલજીન વાહ એવું કહેવાવાળું કોઈ મળ્યું જ નહીં. પણ એક પાદરીને કારણે એ સમજી ગયો કે લાઈફ ઇઝ ટુ ગીવ એન્ડ નોટ ટુ ટેક. આપણને શું મળે છે એ મહત્વનું નથી, આપણે શું આપી શકીએ એ મહત્વનું છે. આપણને લોકો તિરસ્કાર આપે તો આપણે તો સામે પ્રેમ આપીને ગયા ને, એ જે આખું ટ્રાન્સફોર્મેશન છે. એટલે મેં તમને કીધું ને કે આમ સ્પોઇલર છે, પણ એમાં છેલ્લા સીનની અંદર પાછી ઓલી દીવીઓ આવે છે રૂપાની. ઉત્તમ કથાની એ પણ એક વાત હોય છે કે કોઈ વસ્તુ પ્રોપ પણ વધારાનો ન હોય. એક દીવી તમે જો બતાવી આગળના ચેપ્ટરમાં તો એ દીવી છે એ છેક સુધી વાર્તામાં ક્યાંક ને ક્યાંક પ્રેગટા રાખે છે, સાવ ગાયબ નથી થઈ જતી કે એક દીવી હતી ને દીવી જતી રહી, વાર્તા પૂરી. તો મિત્રો, તમારી સાથે વધુ એકવાર અહીં તો અનેક મારા લેક્ચર્સ થઈ ગયા છે અલગ અલગ કૃતિમાં. અહીં હું પાછી વીણીને કૃતિ પસંદ કરું. હર્ષિતભાઈને ખબર છે પેલી એક બે કૃતિ મને કે આ તો આપણે જ લઈ લીધી છે, એટલે મેં કીધું અમારી પસંદગીની જ કહું તમને, બીજી તો કહું નહીં. અહીં હું જે કૃતિ કહું એવી ન લઈ આવું કે જે હાલો ને એક છેલ્લું પુસ્તક એમેઝોનમાંથી મંગાવ્યું હતું લાના ઉપર બોલી જાય, એટલે 400-500 જે ખર્ચા હોય વસૂલ થાય. એવા અમારા ફિલ્ડમાં આવા મિત્રો છે કે હવે આજે 350 ખર્ચી નાખ્યા છે એ ક્યારે વસૂલ કરવા? એનું કંઈક તો આવવું જોઈએ ને એમ.
અને અમારે હું તો કોલેજમાં ભણતો ત્યારે અમારે એક એવા સાહેબ પણ હતા, બહુ સરસ સાહેબો હતા, એટલે એના અમે વખાણ કરતા કરતા પ્રવચનો કર્યા છે નામ દઈને, અને ટીકા કરવામાં આપણે નામ ન રાખવું એટલું સૌજન્ય પણ રાખીએ છીએ, એટલે કંઈ એવો અવિવેક ન કરવો, વખાણ કરવા નામ સાથે કરવા. અમને એક મારા જે ગુરુજી છે એણે એવું શીખવાડ્યું હતું કે ઠપકો હંમેશા છે ને ખાનગીમાં આપવો અને વખાણ જાહેરમાં કરવા. એટલે મને કે મેનેજમેન્ટનો આ બહુ એવો સિદ્ધાંત છે કે જે ચોપડીઓમાં લખેલો નથી હોતો. ઠપકો જાહેરમાં આપો ને વખાણ ખાનગીમાં કરો એનો કોઈ મૂલ્ય નહીં. વખાણ જાહેરમાં કરો તો આમાં માણસને સારું લાગે. 5 જણાને વચ્ચે કીધું બહુ સરસ કામ કર્યું. તો એ અમારા સાહેબ હતા ને, એ નવું પુસ્તક લઈ આવે ને એ પછી નવા પુસ્તકનો મોક્ષ કરવા માટે વિદ્યાર્થીઓને વેચી નાખે. કારણ કે પુસ્તક તો લીધું 200-300 રૂપિયા ખર્ચીની જમાનામાં, એનો પગાર ચાલુ જ હતો કે પગાર નહોતો મળતો એમ નહીં, પણ હવે પુસ્તક વાંચ્યા પછી આ પુસ્તક તો પસ્તી કહેવાય. પસ્તીમાં તો 5 રૂપિયા ન આવે. પુસ્તક તો આટલું વજન કરો તો અડધો કિલો ન થાય. કિલોના 4 રૂપિયા લેખે પસ્તી વેચાતી હોય તો 2.5 રૂપિયાનું થયું. એવો ભાવ મનમાં રાખીને પછી કોઈક વિદ્યાર્થીને આમ બોલાવે ને વિદ્યાર્થીઓ આ કોઝેટ જેમ ડરતી હતી શેઠાણીથી, એમ જે તે યુગમાં સાહેબોથી ડરતા હોય, એટલે એમ કે આ બહુ સારી ચોપડી છે, તારે જો જોતી હોય ને તો આ 200 રૂપિયાને બદલે હું 90 રૂપિયામાં આપી દઈશ. એટલે વિદ્યાર્થીઓમાં વાંચન પ્રેમ ખીલે એવો સંતોષ પણ લે કે મેં વાંચન પ્રેમ ખીલવું. અને પેલા થેનાડિયરની જેમ ઘરે જઈને કહેતા હશે કે ઓલો જો એમ કે ઓલું 2.5 રૂપિયાનું ચોપડું હતું ને, એમ કે એમાંથી આપણે 90 લઈ આવ્યા. 90 અને છોકરાએ તો લેવા જ પડે ને, કારણ કે ઇન્ટરનલ એક્ઝામ તો સાહેબ જ પેપર જોવાના હોય પાછા. તો આવા વાંચન પ્રેમીઓ પણ હતા. એમણે વાંચન રુચિ પણ વિકસાવી. કેટલાક લોકોને પુસ્તકો પરાણે પધરાવીને અને પરાણે એમને લેવા પડ્યા હોય. એ પુસ્તકો પાછા કંઈ એવું ન બનતા દુખિયારા હોય, તો પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ અંતે એવા બધા હોય. એટલે પણ એ એમને ઘરે ન રાખવા હોય કે હાય આ ખર્ચો તો થઈ ગયો ભણાવવા માટે, પણ આ ખર્ચો થઈ ગયા પછી આમનું મોક્ષ જ્યારે થાય ત્યારે પેલું પિંડદાનનું પુણ્ય મળે આપણને કે ભાઈ આ હવે એમ કે તર્પણ થયું કહેવાય કે આપણે આ વસૂલ પણ કરી લીધો. એટલે મજાકમાં અમારે એક બીજા સાહેબ જે આ કળા પારખી ગયા તે એમ કહેતા કે એ બરાબર છે, પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ જ ફોલો કરે છે. તો આવા સાહેબોની વચ્ચે તમને આવા સાહેબ મળ્યા એ પણ પુણ્યનું એક ભાથું છે જીવનની અંદર. આ કથા મેં કીધું એમ અનેક વખત એણે મને રડાવ્યો છે, અને છતાંય કંઈક આપણને રડાવે એવી વાતમાંથી આપણે બીજી વાર પસાર થવાનું મન ન થાય. પણ રડાવે એવી વાતો જ્યારે પસાર થવાનું મન થાય, મારા તાજા અનુભવે કહું કે જેમ પિતાની માતાની સ્મૃતિઓ આવે ને આપણી આંખમાં જળજળી આવે તો તમને રડવાનું મન થાય. તમને એમ થાય કે ના ભલે રડવાઓ આવે છે તોય આપણે આ સ્મૃતિમાંથી બહાર નથી નીકળવું, આપણે આ સ્મૃતિની વચ્ચે રહેવું છે. એમ સાહિત્યના અનેક ફાયદાઓ છે. એક ફાયદો તમે જોયો હશે કે આ સાહિત્યના સથવારે 2-4 ડુસકા મારે જે ભરવા હતા એ મેં તમારી નજર સામે ભરી લીધા, છતાં તમને ખબર ન પડી. ધન્યવાદ. નોન સ્ટોપ 2 કલાક ને 20 મિનિટ. કાકા સાહેબ કાલેલકરે એક બીજા સંદર્ભે એક બીજા પ્રસંગ માટે બહુ અદ્ભુત શબ્દ વાપર્યો હતો કે આ સમાજની નાલાયકીનો ઠરાવ છે. તો આ રીતે કુદરતના પ્રકોપને સમાજના જજમેન્ટલ સુધી કેવી રીતે આપણે જોઈ શકીએ, અને તે પણ ભવભૂતિની ભાષામાં એકો રસ કરુણ એવા આ બધા શૃંગાર ને હાસ્ય ને ભય ને એ બધા રસોમાં જો કોઈ ઉત્તમ રસ હોય તો તે કરુણ છે. અને એટલે અભાવને કારણે શોલે હોય કે વિક્ટર યુગો હોય, એ સતત આપણને સતેજ કરતો રહેશે અને એટલે આપણને ગમતો હોય છે. આવા સરસ રસની વાત કેટલી સરસ રીતે આપણને આપનાર જયભાઈ ખરા અર્થમાં આપણા સાચા મિત્ર છે. એમણે કહ્યું એમ એ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સને ફોલો નથી કરતા, અને એવા સાહેબોને યાદ રાખવા છતાં અનુસરતા નથી. એ સાહેબોની પણ એટલી બધી સરસ પ્રતિભા હશે કે એમણે કહ્યું હશે કે જો ભાઈ મને સમજવો, અનુસરવો નહીં. આવતા મહિનાની 5મી ડિસેમ્બરે પહેલો રવિવાર છે ને, આપણે સૌએ કાજલ ઓઝા વૈદને સાંભળવા અહીંયા ભેગા થયા. અમૃત કોળિયાની રૂપે છેલ્લે જે હોય એમ આજે જયભાઈનું
આમ તો મારે શરૂઆતમાં કેવું જોઈતું હતું કે એમનું જય હો પુસ્તક આમ હતું ને જે એસ કે તેમ હતું ને, પણ જે સૌથી હમણાં જ દિવાળીમાં બરાબર રેલેવન્ટ આપણને લાગે, પ્રસ્તુત લાગે એવા એમના બે બહુ સરસ પુસ્તકો, જયત્વ, જેનો આપણે આ 2.5 કલાક અનુભવ કર્યો તે જયત્વ, અને ખાતા રહે મેરા દિલ. આ એમના બહુ બે સરસ પુસ્તકો જે દિવાળીની ગિફ્ટ તરીકે આપણને આજે અહીંયા નીચે ઉપલબ્ધ છે 250 રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે. તો જે કોઈને આ ડીલ થાય એ ત્યાં વરસાવે અને પુસ્તકો ખરીદે એવી વિનંતી. અહીંયા ઉપલબ્ધ છે જયત્વ અને ખાતા રહે મેરા દિલ બંને. અને એ ખરેખર જયત્વ છે, એની પર જે સિગ્નેચર છે એ વાંચ્યો તો ખ્યાલ આવે કે કેવી રીતે પરસેવો પડે છે અને કેમ કામ થાય છે. વિક્ટર હ્યુગો, આ પ્રશ્નોત્તરીનો ટાઈમ ખાઈ ગયો છે અને છતાં પણ હજી જો થોડા ઘણા પ્રશ્નો હોય તો થોડીક વાર માટે આપણે વાત કરી શકીએ. પ્રશ્નોત્તરી માટે સૌને વિનંતી કે બહુ ઝડપથી માત્ર પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછજો. જયભાઈના વખાણ કરવા હોય, આનંદની લાગણી વ્યક્ત કરવી હોય તો અહીંયા બેઠા જ છે, તમે આવીને કરી જજો. પણ પ્રશ્નોત્તરી માટે જો કોઈ પ્રશ્ન હોય તો ઝડપથી પૂછીએ. નમસ્તે સર. સર નામ કહેજો પ્લીઝ. હિતેશ શર્મા. હા જી. અને સર મારા એક ફ્રેન્ડ છે, ટીચર છે, અને એમણે એમના જે 24 વર્ષના હતા કાલે જ એમની ડેથ થઈ ગઈ. ઓહ. સર આજના જે પેઢી છે, યુવા પેઢી છે, એ બહુ જલ્દી સર ડિપ્રેસ થઈ જાય છે. એક જે આ મતલબ ક્યારે બી ફેલિયર આવે છે, બધા અમને એવું કહે છે કે લાઈફ ઇઝ અ પાર્ટ, ફેલિયર ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, પણ અમને કોઈ એવું શીખવાડતું નહીં કે ફેલિયરને ફેસ કેવી રીતે કરવું. આજની યુવા પેઢી બહુ જલ્દી આમ આ મતલબ કશું ફેલિયર આવે, સ્ટ્રેસ, ડિપ્રેશન થાય છે તો બહુ જલ્દી એમાં એનું હેલ્થ ખરાબ થઈ જાય છે, કાં તો સુસાઇડના ડિસિઝન્સ લઈ લે છે. તો સર એ જે ફેઝ હોય છે, એ ફેઝમાંથી બહાર કેવી રીતે નીકળવું એના માટે? ના, એ મહત્વનો મુદ્દો છે. મેં તો વાર તહેવારે આના ઉપર લખ્યું છે, પેલું જે એવું પુસ્તકે આના માટે જ કરેલું, જેને યાદ કર્યું હસીતભાઈએ. અને મુદ્દો એટલા માટે છે કે આપણે ત્યાં શું છે, સક્સેસફુલની વખાણ ન કરવા હું નથી કહેતો, એ બીજું અંતિમ થઈ ગયું. પછી જો સક્સેસફુલ હોય એને જાણે આપણે ગણકારવા જ નહીં. પણ વી ડોન્ટ હેવ એનીથિંગ ટુ સે. તમે જેમ બોલ્યા એમ કે ફેલ્યોર, લૂઝર, એટલે હું ક્યારેક એવા પ્રસંગો દેખાય ને તેને અજવાળતો હોઉં છું. વચ્ચે 2 વર્ષ પહેલાં એક માતાએ એના સંતાનને કંઈક 60 કે 59% આવેલા કોઈ મોટી પરીક્ષામાં, અને એણે સોશિયલ નેટવર્ક ઉપર મૂકેલું કે ભાઈ આ બહુ સારું કહેવાય, અમારા આખા કુટુંબમાં અમને નહોતા આવ્યા કોઈને આટલા બધા, અને મારા મમ્મીના પક્ષે, મારા પપ્પાના પક્ષે કે એના પપ્પાના પક્ષે કોઈ નહોતા આવ્યા, એટલે અમારા છોકરાને આટલા ટકા આવ્યા. હવે એ ટકા કંઈ એડમિશન માટે બહુ મહાન નહીં ગણાતા હોય, પણ અમે આજે સાંજે પાર્ટી રાખી છે એમ કરીને ફોટો મૂક્યો હતો પાર્ટી કે ભાઈ આપણે આટલું તો કર્યું ને, મારા છોકરા આટલું ભણ્યો, પરીક્ષા આપી, પાસ થયો, અને સારો દીકરો. એણે માએ સરસ પોસ્ટ લખી હતી, મારે એ બિરદાવવી પડે, હું તો ઓળખતો નહોતો, પણ કોઈ ગુજરાતી નહોતી, કોઈ નોન ગુજરાતી માની પોસ્ટ હતી. એને સરસ લખી હતી કે ભાઈ એને ટકાવારી જે આવી પણ મારો દીકરો સારો ને ડાયો છે, અમને એના માટે ગૌરવ છે. એટલે પહેલું તો અહીંથી શરૂ થાય. પહેલું જજમેન્ટ માણસને હંમેશા સહન કરવું પડે, એ સ્વજનોનું કરવું પડે. એટલે ફર્સ્ટ થિંગ ફર્સ્ટમાં તમે જે બોલો છો એનો ઉકેલ સ્વજનો તરફથી આવે. સ્વજનો ઓછા જજમેન્ટલ થાય, અપેક્ષાઓ ઓછી આપે ને હૂંફ વધારે આપે, તો એ એન્ટીડોટનું કામ કરે. આ નંબર 1. આમ મારા મા બાપે મારી સાથે કર્યું છે એટલે હું કહી શકું બીજાને કે ભાઈ આવું કંઈ ન થાય એવું નથી, આરામથી થઈ શકે. 12મા ધોરણમાં મેં 3 વર્ષ કાઢ્યા, તો મારા પપ્પા કે મમ્મી બેમાંથી કોઈ 3 વર્ષમાં મને એમ સુદ્ધા નથી પૂછ્યું કે હવે તું કરીશ શું, પરીક્ષા દઈશ નહીં દે, તું આ કોર્ટ કેસ લડીશ, શું કરીશ, અત્યારે શું કરવાનો છો. હું લાઇબ્રેરીઓમાંથી પુસ્તકો લઈ આવતો, મારે તો ફૂલ ટાઈમ વેકેશન થઈ ગયું ત્યારે જુવાન ઉંમરે. અને મહારાજા ભગવતસિંહજીની લાઇબ્રેરી બહુ સમૃદ્ધ મારી, મહારાજા પોતે જ કેટલાક પુસ્તકો પસંદ કરીને ગયા હતા એમાં. એટલે એ સમૃદ્ધ લાઇબ્રેરીનો મેં બહુ સમૃદ્ધ લાભ લીધો, જે આજે કામ લાગે છે. જો એ 3 વર્ષ હું ઘરે ન બેઠો હોત તો એટલા બધું પુસ્તકો વાંચવાનો મોકો ન મળ્યો હોત, ન વાંચ્યો હોત તો આ બધી કહાનીઓ હું કેની કે. તો આજે કામ લાગે છે. એ 3 વર્ષ પહેલા 12માની ડિગ્રીનું કોઈ પૂછતું નથી કે તમારી પાસે છે કે નહીં. અને હું જે કામમાં છું એમાં તો ખરેખર કોઈ પૂછે એમ નથી. લખવા બોલવામાં ક્યાં કોઈ ડિગ્રીની જરૂરત છે જગત. તો
આ મુદ્દો છે કે આ સ્વજનોવાળી વાત, નોન જજમેન્ટલ સોસાયટીની. બીજી જે આ દુખિયારામાં આવી એ વાત કે સમાજે પણ થોડુંક લૂઝર પ્રત્યે હળવું રહેવું પડે. હવે આ તો બીજા લોકો કરે એ વાતથી, આપણે શું કરી શકીએ? સૌથી મહત્વની કસોટી તો આપણી સાથે છે. ધારો કે મેં તો એવાય જોયા છે કે આજુબાજુ સ્વજનો એટલા જજમેન્ટલ ન હોય છતાં પોતે ને પોતે બહુ દુઃખી થઈ જતા હોય, પોતે ને પોતે બહુ ડિપ્રેશનમાં ચાલ્યા જતા હોય, જે તમે કહો છો એનું મુખ્ય કારણ શું છે? એક બહુ બધું આસપાસ એટલી ઝડપથી આવી ગયું છે ને કે એટલે બધાને એમ થાય છે કે આ બધામાંથી આપણે રહી ગયા. હું જેટલી વાર ઇન્સ્ટાગ્રામ ખોલું એટલી વાર જેટલા ફોટા જોઉં એટલી વાર મને નવો એક ડ્રેસ દેખાવાનો, નવું એક લોકેશન દેખાવાનું, નવું એક વ્હીકલ દેખાવાનું. બરાબર દેખાશે જ ને? ધારો કે મારી પાસે સારામાં સારી કાર હોય તોય મને એક બીજી કાર દેખાશે ને, જે મારી કાર પછી આવેલી હશે. એ તો અટકવાનું જ નથી ને જગતમાં. એ તો ચક્ર ક્યારે અટકવાનું નથી. કારણ કે તમે જે ક્ષણે તમે એમ કહો કે લેટેસ્ટમાં લેટેસ્ટ મુકેશ અંબાણીએ એન્ટેલા બનાવ્યું તો અદ્ભુત ઘર છે, એના વર્ણનોય બહુ આવ્યા બધા. મુંબઈમાં કેવું એન્ટેલા બનાવ્યું, નામ પ્રસિદ્ધ થઈ ગયું. તોય એમણે પાછું લીધું તો ખરું જ ને એક પાછું લંડનમાં ઘર 49 ઓરડાનું. ગઈકાલના જ સમાચાર છે. તો અટકતું તો નથી ને. તમે એમ તો એન્ટેલા બનાવ્યા પછી એ માણસને એમ નથી થતું કે હાલો હવે શું કરવાનું, હવે બેઠા છીએ અહીં. એના પછી એને પાછું એમ થાય છે કે લંડનમાં 49 ઓરડાનું ઘર લઈએ, અહીંયા વીકેન્ડ કરવા જશું. આ જે ભાવ છે ને એમાંથી આ ડિપ્રેશન આવે છે. કમ્પેરિઝન. માણસ સતત કમ્પેર કરીને રાખે કે ઓલા સુખી છે, ઓલાને ફાયદો છે, મને માર્ક નથી મળતા, મને પ્રેમ નથી મળતો, મને કરિયર નથી મળતી, મને પૈસા નથી મળતા. મને નથી મળતા એના કરતાં વધારે મને બીજાને મળે છે એનું દુઃખ જાજુ થાય ઘણી વાર. કોરોનામાં 2 મહિના લગી બધા ઘરે હતા ને ત્યાં લગી કોઈ દુઃખી નહોતું. શું કામ? બધાને ખબર હતી કે હું પ્રેસિડેન્ટે ઘરે બેઠા છે ને આપણે ઘરે બેઠા છે. પણ પછી બધી ફરિયાદો ચાલુ થઈ કે ઓલો ધંધો ખુલ્લો છે ને આ બંધ છે ને ઓલાને તમે છૂટ આપો છો તો અમને કેમ નથી આપતા, આને 9 વાગ્યા લગી ખુલ્લો રાખવા દો તો અમને કેમ પછી રાતના 11 વાગ્યા લગી ખોલવા નથી દેતા. જો પછી ચાલુ થયું તરત કમ્પેરિઝન શરૂ થઈ. આ ડિપ્રેશનનું ઘર છે નંબર 1. કેમ હટાવવું? શરૂ ક્યાંથી થાય? થોટમાંથી શરૂ થાય છે ને, વિચારમાંથી ડિપ્રેશન આવે, બીજે ક્યાંયથી તો આવતું નથી. જ્યાંથી શરૂ થઈ ત્યાંથી જ તમે હટાવી શકો. કચરો જ્યાં ભેગો થતો હોય ત્યાં જ પાળવાનું હોય ને. તો પોઝિટિવ વાયરિંગ તમે જેટલું વિચારોનું કરો નેગેટિવમાંથી, તમને એમ લાગે ઘસીતભાઈ કે જય કે બધા સાહિત્ય શું કામ કરતા હશે, કળા અને ફિલ્મો અને એવી બધી વાતો શું કામ વારંવાર કરતા હશે, અમે શું આ મોરારી બાપુ રામકથામાં શું કામ આવી બધી વસ્તુ વચ્ચે લઈ આવતા હશે. ઘણા રામ ભક્તોને એવું થાય છે કે સીધી સાદી કથા કેમ નથી કરતા, વચ્ચે વચ્ચે આ ગીતો આ ટૂચકાન બધું સંભળાવે છે. પણ બધાનું મૂળ કારણ એ છે કે એ જ બધા આ હવાબારી જે સમજે કે જે હવા બહાર નીકળે, આટલી લાંબી આ પરસાળ છે એને ખાલી પેક કરી દો તો પંખા છે એ હવા ફેંકશે પણ બહાર કેમ કાઢશે? આ બધા વેન્ટિલેશન છે મગજના, કે તમે જેના આધારે બહાર કાઢી શકો. કોઈ ગીત, કોઈ સંગીત, કોઈ કળા, કોઈ સાહિત્ય, કોઈ ટૂચકો, કોઈ હાસ્ય, બધા વેન્ટિલેશન છે. જેટલા વેન્ટિલેશન વધારે એટલી હવાની અવર જવર ચોખ્ખી, એટલું ડિપ્રેશન ઓછું. તો કાઉન્ટર ડિપ્રેશન, અત્યારે લાંબો જવાબ આપવાનો તો સમય છે નહીં, તોય લાંબો તો આપ્યો જ ઓલરેડી, બરાબર. આનાથી એ લાંબો જવાબ થઈ શકે. ડિપ્રેશન તો એવો વિષય છે. પણ મુદ્દો આ કે વેન્ટિલેશન ઝાઝા રાખવા. આ હું પપ્પાનું દુઃખ હતું પણ પપ્પાએ જ શીખવાડ્યું આખી જિંદગી. કારણ કે પપ્પા જીવા જેવી રીતે છેક સુધી મીઠાઈ ખાવાની હતી ત્યાં લગી ખાધી, જ્યાં લગી સૂતા પણ ફિલ્મો જોવાનો પ્રયત્ન કર્યો. તો મારી પાસે 2 રસ્તા છે. કાં હું એમ કહું કે જો છેલ્લે તો આવી રીતે જતા રહેવાનું છે તો હું લાંબો થઈને પડી જાઉં એક ખાટલા ઉપર, કે ભાઈ જતા જ રહેવાનું છે, એ જતા રહીએ, મારે જતા રહેવાનું છે. બીજું એ કે એ કેવી રીતે જીવા. હસીતભાઈ મને કીધું હતું પાર્કિન્સન છેલ્લે બહુ અઘરું પડશે, પણ હસીતભાઈને ખબર છે, હું એને વિડીયો 1-2 મોકલા હતા બતાવવા માટે. ભાઈ અમને અઘરું નથી પડતું, એ પપ્પાના સ્પિરિટને કારણે. એ નર્સો હારે ગીતો ગાય આઈસીયુમાં, મારી પાસે વિડીયો છે. આઈસીયુમાં નર્સ હારે ગીત ગાય, નર્સ ગીત ગાઈને ભેગા એ ગીત ગાય. આજે છે ને તો હું એ શીખો કે આ મારો બાપ મને બીજું કઈ મિલકત કઈ લખી ગયો નથી, આ મિલકત લખી ગયો મારા નામ. કે ભાઈ આપણે કોઈ પણ સ્થિતિને એડપ્ટ કરવી, એક્સેપ્ટ કરવી. કારણ કે આપણું તો ચાલે નહીં કંઈ, આપણે આમ ચપટી વગાડીએ એમ કંઈ રોગ ભાગીને જ જાતો, મૃત્યુ ભાગીને જ જાતું. તો બને એટલું એક્સેપ્ટ કરવું, બને એટલું એની સાથે જેટલું સાહજિક થાય એટલું જીવવું. કોઈ કરવાને બદલે આપણે મોજ કરવી જેટલી થાય એટલી. હું એની પાસેથી આ શીખો તો હું એમ વિચારું કે ભાઈ અમે જો મીઠાઈ ખવડાવી, શોકાંજલિ સભામાં હસીતભાઈ સાક્ષી છે અમદાવાદમાં, રાજકોટમાં, એને ભાવતી, એને મજા આવતી. એને કોઈ ઘરે આવે ની પોતે ખાતા હોય તેને અડધો પેંડો આપતા, કેરી આપતા. તો અમે એમ નક્કી કર્યું કે ભાઈ
જવાનું દુઃખ જ છે. હું એવો નાટક નહીં કરું કે ના ના, આમ ઘણા લોકો એમ કે ના ના અમારે તો કાંઈ નહીં, એમ ઓલો સાબુદ્દીનભાઈ એવું ન ટૂચકો એક જમાનામાં કહેતા કે ભાઈ હવે એમ કે બસ પછી ફાધર એક્સપાયર્ડ, એવો એક ટૂચકો સાબુદ્દીનભાઈ બહુ લેરકાથી કહેતા, જોરદાર, એમ કે માણસ એમ કે એટલો બધો પછી કોન્ફિડન્સ પછી ફાધર એક્સપાયર્ડ. હું એવું નાટક નહીં કરું કે ભાઈ મને દુઃખ જ નથી થતું, મને કંઈ યાદ જ નથી આવતા, કે મને કંઈ પીડા જ નથી થતી. ના થાય, આપણે હ્યુમન બિંગ છે, ભલભલાન થાય. અમિતાભ બચ્ચન ને હરિવંશરાય બચ્ચન ગુજરી ગયા હશે ત્યારે કઈ સીધી કઈ એક્શન શૂટિંગ જ નહીં યાદ આવતું હોય, બાપુજીની કવિતાઓ જ યાદ આવી હશે વધારે. પણ એનું વેન્ટિલેશન શું, તો એ જ આવા પપ્પાઓ આપણને શીખવાડી જાય છે કે તો પછી તમે જરાક આ બધાના ખોળે બેસો, બહાર નીકળો, થોડીક તમારી પ્રવૃત્તિ શરૂ કરો, તમે બહારની દુનિયા સાથે કંઈક તાદાત્મ્ય કરો, સાવ લપાઈને બેસી ન જાઓ, સેલિબ્રેટ કરો. મેં ન કીધું કે ગયા એનું દુઃખ છે, પણ હતા એનું સુખ છે. તમે 24 યર્સની વાત કરી, તોય 24 યર્સમાં તમે નોંધ લ્યો કે તમારા મિત્ર રાધર નોંધ લે, એ નોંધ લે એવું અસ્તિત્વ તો હતું ને. બાકી તો એવા લોકો જાય છે કે જે 74 વર્ષે જાય પણ એની નોંધ જ નથી લેવાતી. તો એક માણસના જીવનમાં કોઈ એક વ્યક્તિએ 24 વર્ષની ઉંમરમાં છાપ છોડી કે ન છોડી, તો એ તો રહી ગઈ. વ્યક્તિ ભલે જતી રહી, છાપ તો રહી ગઈ, છાપ નથી જતી. મારી માં જતી રહી, બાપ જતા રહ્યા, પણ છાપ છોડી ગયા છે એ તો મારે અંદર પડી જ છે. છાપ તો જતી નથી. હું જઈશ ત્યારે મારી ભેગી જશે. તો વળી કોઈ કેમ કહેશે કે ભાઈ જો ઓલા ભાઈ તેથી આવ્યા હતા ને, ઓલા ભાઈ એમ કે નાઈ લક્ષ્મીમાં બોલતા હતા ને, ઓલા નહોતા 2-4 વખત આવીને લાંબી લાંબી 2-2 કલાક બોલ્યા જતા હતા, એ આજે જતા રહ્યા, તો એ છાપ રહેશે. છાપો તો રહી જ જતી હોય છે કોઈ પણ. એક્ટરોની સિનેમાના પડદાને કારણે વિઝ્યુઅલ દેખાય, બાકી નાની આ વિક્ટર યુગો 150 વર્ષે એને થોડી ખબર હતી કોક જય વસાવડા મને યાદ કરવાનો છે નડિયાદ જઈને નવા વિક્રમ સંવતમાં. મરી જતી વખતે તો વિક્ટર યુગો 1885 જય વસાવડાને ક્યાં, જય વસાવડા બાપાનો જન્મ નહોતો થયો ત્યારે. બરોબર. તો મુદ્દો આ છે કે થાય છે ને તોય તમારી નજર સામે ઘટનાઓ બને છે. એક વસ્તુ મૂકી તો તમે એમ કરો જે મેં પસંદ કર્યું કે ભાઈ એમને જે ગમતું હતું, જે વ્યક્તિ જતી રહી એમને જે ગમતું હતું, એ કામ આપણે કરવાનું શરૂ કરીએ તો આપણને વધારે એમ થશે ચાલો આપણે, કારણ કે પાછા લઈ આવવાનું જો હાથમાં હોત તો હું જ ન લઈ આવત. પછી તમને કહે કે આ દરવાજો છે જ્યાંથી હું લઈ આવ્યો તમે લઈ આવો, એ શક્ય નથી. એમાં મારા આપણે બધા લાચાર છીએ, એમાં ઈશ્વરો લાચાર છે, અવતારો લાચાર છે, ધર્મગુરુઓ લાચાર છે. પણ આપણા હાથમાં જે છે કે આ છાપો સાચવીને રાખવી, છાપો ઉજાળવી, એને લોકો સુધી પહોંચાડવી. યસ સર. સુંદર દવાઓ નીકળી છે ડિપ્રેશનની, એ લેવી જોઈએ સમયસર. હા, એ ખરું. જેને ક્લિનિકલ ડિપ્રેશન છે, આ સિચ્યુએશનલ ડિપ્રેશન છે. આ જે ડિપ્રેશન છે, ડિપ્રેશન 2 પ્રકારના હોય. તમે સરસ પોઈન્ટ આઉટ કર્યું કે ડિપ્રેશન 2 હોય. એક ક્લિનિકલ ડિપ્રેશન. ક્લિનિકલ ડિપ્રેશન દીપિકા પાદુકોણે નહીં આવે. તમને એમ થાય કે એને તો કોઈ ગુજરી નથી ગયું, એને તો બોયફ્રેન્ડ ગયા પછી બીજા એનાથી હારા મળતા જાય છે, અને છેલ્લે હસબન્ડને એટલો સરસ મળ્યો અને એના કપડાં પહેરે એવો હસબન્ડ મળ્યો, તો એને ડિપ્રેશન કેમ આવે? પણ ઇટ્સ અ ક્લિનિકલ ડિપ્રેશન. ક્લિનિકલ ડિપ્રેશન કંઈ સરનામું પૂછીને નથી આવતું કે આ અમીર છે એટલે ન આવે, કે સક્સેસફુલ છે એટલે ન આવે, કે યુવાન છે એટલે ન આવે. એનું એકમાત્ર રીઝન હોય છે સેન્સિટિવિટી. તમારી સેન્સિટિવિટી હાઈ હોય તો આવે, તો ઉંમર ગમે તે હોય, બેકગ્રાઉન્ડ ગમે તે હોય, પૈસા ગમે તેટલા હોય ન હોય, તો એની દવાઓ ક્લિનિકલ ડિપ્રેશનમાં સાહેબે જે પોઈન્ટ આઉટ કર્યું એમાં માત્ર પુસ્તકો કે માત્ર ફિલોસોફીઓ ન ચાલે. એના માટે કોઈ મુકુલ ચોકસીને મળવું પડે, એની પાસે બેસીને પ્રોપર ગાઈડન્સ લેવું પડે, પ્રોપર આઈડેન્ટિફિકેશન, એટલે ડૉક્ટરે પણ સમય આપવો પડે એ કયા લેવલનું શું છે, અને એના પછી એની દવાઓ સાહેબે કીધી એમ પ્રિસ્ક્રાઇબ થયેલી છે એ લેવી. આપણે ત્યાં એ પણ આજે યુગોએ કીધું ને કે સમાજ આમ સમાજ તેમ, એમ સમાજનો એક પણ એક છે કે સમાજ ફિઝિકલી કોકનો પગ ભાંગ્યો હશે તો 4 અજાણ્યા લોકો ઉંચકીને ઘરે મૂકી આવશે, પણ કોક એમ કહેશે કે મને મનમાં દુખે છે, મારું દિલ તૂટી ગયું આજે. તો હવે દિલ તૂટી ગયો એનો અવાજ બવાજ તો સંભળાતો નથી કે ભાઈ વાસણ તૂટે જ માણસને ખબર પડે કે ભાઈ કાચનો પ્યાલો તૂટી ગયો હાથ પડીને. પણ તમે એમ કહો ભાઈ પ્યાલો બંધ છે, દિલ તૂટી ગયું, તો એના માટે આ મહત્વનું સૂચન છે કે ડૉક્ટરને મળવું ને પ્રોપર મેડિકેશન કરવું. યસ સર. બેન બેસો પ્લીઝ. પ્લીઝ બેસો, બેન બેસો. બોલ ભાઈ, પ્રશ્ન કરો. ઠીક. હા, માઇક ત્યાં પહોંચી ગયું. બરાબર. હેલો, જી. મારું નામ ગરિમા છે. સર, મેં બુક તો આખી વાંચી નથી, બટ ગઈકાલે આઈ રેડ અ ડિટેલ્ડ સમરી, તો આજે તમને સાંભળું તો રેફરન્સીસ હોય તો ખ્યાલ આવે.
સો શ્યોરલી મેં અમુક વસ્તુ મિસઅન્ડરસ્ટેન્ડ થઈ હશે મારાથી, મેં આખી નહીં વાંચી એટલે. બટ અકોર્ડિંગ ટુ માય પ્રાઇમરી ઓબ્ઝર્વેશન, ધ મેઇન થીમ્સ જે ઉભરીને આવે છે આર લવ, કમ્પેશન, સેક્રિફાઈસ એન્ડ અબવ ઓલ રિડેમ્પશન અને હોપ. Right. રાઈટ. અને આ Right. બધું જે પ્રોટેગનિસ્ટ છે, તમે કીધું જીન વાલ્જેન, એમનાથી રેપ્રેઝેન્ટ કર્યું છે. નાઉ દેર ઇઝ અનધર સ્પેસિફિક કેરેક્ટર, ધ એન્ટેગનિસ્ટ, જે તમે વાત કરી, મુસ્યોર થેનેદેર, રાઈટ. જે હંમેશા મોનેટરી બેનિફિટ જોવે છે અને Right. એના થ્રુ મારા માટે આઈ થિંક અકોર્ડિંગ ટુ મી હી ઇઝ લાઈક અ સિમ્બલ ઓફ મની એન્ડ મે બી મટીરિયલિઝમ. ગ્રીડ. Yes, Yes. greed, exactly. But interestingly, Hugoએ હજી એક કેરેક્ટર એની જ ફેમિલીમાં મૂક્યો, જે એપોનાઇન તમે કીધું, Right. કોન્ટ્રાસ્ટમાં, who later sacrifices her own life. Right. So there is a contrast. So main themes તો છે જ, along with politics and poverty. રાઈટ. અને આ બધા છતાં પણ જે આજે કોમ્પ્લેક્સ ઇમોશન્સ જે આપણે વાત કરીએ, હોપ, રિડેમ્પશન, એની ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તો Right. આમાં માય ક્વેશ્ચન ઇઝ કે જે મનીનો જે મોલ, જે ઇમ્પોર્ટન્સ છે, એનું ડેપિક્શન નોવેલમાં કઈ રીતના છે અને આ બધાની કમ્પેરિઝનમાં. ટ્રુ. Yeah. મની ઇઝ વોટ મની ડઝ. જેને આપણે પૈસો કહીએ, મની કહીએ, મની એકચ્યુઅલ શું છે? મની ઇઝ વોટ મની ડઝ. બાકી તો પૈસા તમને ખબર જ ન પડે ને, ખાલી આંકડાઓ વાંચવાના કે ભાઈ ટેસ્લાના શેર વધ્યા એટલે આટલી નેટવર્ક થઈ, ને એમેઝોનના વધ્યા એટલે આટલી નેટવર્ક થઈ. એનાથી કંઈ મનીની ખબર ન પડે. પણ એકચ્યુઅલ સેન્સમાં તમે કોઈકનો બંગલો જુઓ, કાર જુઓ, તમે એમ કહો ઓલો ઇલન મસ્કનો બંગલો, આવડો મોટો બંગલો, ત્યારે આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ. એટલે મની ઇઝ વોટ મની ડઝ. જો આ કથામાં પણ પૈસાનું રોલ છે, દાખલા તરીકે જીન વાલ્જીન છે, એ 2 વખત પૈસા કમાય છે અને એમાં બતાવવામાં આવ્યું છે કેવી રીતે કમાય છે. એ જેલમાં અમુક જે શીખી ગયો હોય છે એના આધારે કારખાનાઓ નાખે છે, એનો નફો એને એક જગ્યાએ ભેગો કર્યો હોય છે. પહેલાં મેડેલિન તરીકે પૈસા કમાય છે, એટલે બધાનું ભલું કરે છે, ફિલાન્થ્રોપી જેને કહેવાય. અને પછી બીજી વખત કોઝેટને જ્યારે મોટી કરે છે ત્યારે પાછા પૈસા કમાય છે, ત્યારે ગામનો પ્રતિષ્ઠિત, પછી છેલ્લે આબરૂદાર શેઠ પણ બની જાય છે પાછો. તો પૈસા તો એની પાસે કમાવાનો, ખાલી થેનાલ્ડીયર જ પૈસા પાડો થયો એવું ન થયું. જીન વાલ્જીને 1થી વધુ વાર પૈસા પાત્ર થયો, પણ એને માટે પૈસો છે એ મીડિયમ હતો, ડેસ્ટિનેશન નહોતો. થેનાલ્ડીયર માટે ડેસ્ટિનેશન હતું કે પૈસો આ ફાઇનલ ડેસ્ટિનેશન, આટલો પૈસો હોવો જોઈએ. જીન વાલ્જીને પૈસો મળ્યો એટલે શું કર્યું? જે તમે થીમ પકડી, રિડેમ્પશન, હોપ એન્ડ સેક્રિફાઈસ, એને એ કામ શરૂ કર્યા કે આ પૈસો મળ્યો તો હવે આ પૈસાથી આપણે રિડેમ્પશન કેટલું કરી શકીએ, હોપફુલ બીજાના જીવનમાં કેટલી હોપ આપી શકીએ, અને સેક્રિફાઈસ કરીને શું આપી શકીએ. એટલે પૈસો ખરાબ નથી હોતો ક્યારેય. તો લક્ષ્મી પૂજનનો તહેવાર દિવાળી હોતો જ નહીં ને. લક્ષ્મી જો વિલન હોત તો સૌથી મોટો ભારતીય પર્વ તો લક્ષ્મી પૂજનનું છે. એને આપણે ખલનાયક ગણ્યા હોત તો લક્ષ્મીને વિષ્ણુના પત્નીને બનાવ્યા હોત, જે સૌથી વધારે અવતાર બનાવે છે ભારતીય સંસ્કૃતિમાં. તો લક્ષ્મી ખલનાયક નથી, પણ એનો દુરુપયોગ ખલનાયક બનાવે તમને. બાકી સોનાની દ્વારકાએ હતી ને સોનાની લંકાએ હતી, એટલે વેલ્થ તો 2 જગ્યાએ હતી. વેલ્થમાં તો દ્વારકા અને લંકા 2 સોનાની એવા વર્ણનો આપણે વાંચીએ છીએ. પણ તો કેમ દ્વારકામાં પૂજનનો ભાવ છે અને લંકામાં નથી? કારણ કે તમારું માઇન્ડ જે છે એ ગોલ્ડન કેટલું હતું એ મહત્વનું છે સોનામાં રહીને. તો એ ડિફરન્સ છે એ કૃષ્ણ અને રાવણ વચ્ચેનો છે. એ જ ડિફરન્સ છે એ આ મનીના ઉપયોગ થેનાલ્ડીયર અને જીન વાલ્જીન વચ્ચેનો છે. બાકી 2 પૈસા પાત્ર છે. 1500 રૂપિયા આમાં બતાવે છે, 135 બાકી નીકળતા હતા. આપણે રૂપિયાના વર્તમાન ધોરણમાં ન જઈએ, યુગોના જમાનામાં જાય. 135ના બદલામાં 1500 ચૂક્યા જીન વાલ્જીને, નામ દીધા વગર. તો 1500 આવ્યા ને ત્યારે ટેબલ ઉપર પછાડીને મૂક્યા ને. પેલી 5 રૂપિયાની ઢીંગલીએ લઈ આવી દીધી, તો હતા તો લઈ આવી દીધી, પણ એણે 5 રૂપિયાની ઢીંગલી, 5 રૂપિયાનો ઉપયોગ દારૂ પીવામાં કર્યો કે કોઈક બિચારી અનાથ છોકરીને ઢીંગલી અપાવવામાં કર્યો, એ પણ આમાં ઇનડાયરેક્ટલી કહેવામાં આવ્યું છે. કારણ કે એમાં આગળ ઓલો ઘોડાને પાણી પીવાવાળો જે સીન છે, આગળનું દ્રશ્ય, એ દારૂ પીવા માટે આવ્યો છે વિશીમાં એ જુવાનીઓ. એટલે એ પાણી મંગાવે છે કે મારા ઘોડાને તમે પાણી પીવડાવો, મને દારૂ આપો. એને પૈસાનો આ ઉપયોગ કર્યો, તો એના માટે કોઝેટને ડોલ લઈને જવું પડ્યું. જીન વાલ્જીને એ જ પૈસાનો કોઝેટને ડોલમાંથી મુક્તિ અપાવવામાં ઉપયોગ કર્યો. એટલે પૈસો ખરાબ છે એવું નથી, ગ્રીડ ખરાબ છે. એટલે તરત જ તમે બોલતા હતા ત્યારે મેં કહ્યું કે ગ્રીડ ઇઝ અ કાઇન્ડ ઓફ અ સીન, એક પ્રકારનું પાપ, મોહ, લોભ જેને આપણે કહેવાય. લક્ષ્મી પાપ નથી, ફરી એકવાર લોભ પાપ છે. આ ફાઇન લાઈન સમજી જાઓ ને તો દુનિયામાં ઘણા કોયડાઓ ઇઝી થઈ જાય.
પ્રશ્ન કરજો બેન, હા પ્લીઝ, હા સર. ટુ ધ પોઈન્ટ પ્રશ્ન. હા સર, પ્રીતિ પરીખ મૌદા. જય વસાવડા અપરણિત છે, મારી બેબી મોટી એ પણ પરણવાની ઉંમર છે ને અપરણિત છે. હવે આપણી લાઈફની જ્યારે એક્સ્ટ્રીમિટી હોય છે, બહુ અતિશય સુખ અતિશય દુઃખ, તો આપણે આત્માથી પરમાત્માની સફર કરીએ છીએ, તો તમને શું લાગે છે કે એકલા વધારે સારી રીતે કન્વિનિયન્ટલી કરી શકીએ કે આ સમાજની વ્યવસ્થા છે એ રીતે સારી કરી શકીએ? પરમાત્માની સફર તો કોઈ ભેગું થયું હોય એવું હજી લગી મેં જોયું નથી. અરે આ પ્રશ્ન તમે જઈને પૂછો. હું સરને પૂછું છું. હા. હા, ના ના, પણ એટલે હું એમને જ જવાબ આપું વચ્ચે છું. ઊભા છે, બરાબર. તો કારણ કે તમને શું ફીલ થાય છે? તમારું પર્સનલ હું એને ગાઈડન્સ કરી શકું એ રીતે. રાઈટ. ના ના, હું તમારો મુદ્દો સમજી ગયો, પણ બહુ ઓનેસ્ટલી તમને કહું, પરમાત્માની સફર તો એકલા જ ખેડવાની છે ને. બાજુના ખાટલામાં બે જણા સૂતા હોય અને એક સાથે બેયનું એક જ સમયે, ધારો કે એમ કહો કે 11:29 બે જણાએ છેલ્લા શ્વાસ લીધા, આ એક જ આઈસીયુમાં, બરાબર? તોય શું, તો એ બે ભેગા હાથમાં હાથ મેળવીને થોડા જવાના છે. સાયકોલોજી સફરની વાત કરું છું, ફિઝિકલ નહીં. આ પરમાત્માની સફરમાં તો બહુ સ્પષ્ટ જ છું કે પરમાત્માની સફરમાં કોઈ કોઈનું નથી રે. એ તો મારી પહેલાના ભજનો છે, એકલા જ આવ્યા મનવા એકલા જ જવાના. એટલે સ્પિરિચ્યુઅલ સફરની તમે વાત કરતા હો તો એમાં માય નથી ને બાપય નથી. વાલ્મીકી રામાયણમાં રામે ભરતને એવું કીધું છે કે દશરથનું આપણે રોવાનું ન હોય, આપણું જ રોવાનું હોય. એટલે તમે ક્લિયર એ કરી લો કે સ્પિરિચ્યુઅલ સફરની તમે વાત કરતા હો ને તો ત્યાં કોઈ બંધન નથી, કોઈ મમત્વ નથી. મમત્વ બધા સંસારના છે. હું અત્યારે મારા બાપને યાદ કરીને રહું કે મારી માને યાદ કરીને રહું, એ આ જીવનમાં. બાકી એક દી હું જતો રહ્યો હોઈશ, એ જ બે ગયા એવું નથી, એક દી હું જવાનો છું. સિમ્પલ લોજિક છે કે બોલનારો જવાનો જ છે, રડનારો જવાનો જ છે, ખભે નાખીને જે લઈ જાય છે એ જવાના જ છે કોઈક દિવસ. એટલે બહુ ઓનેસ્ટ વાત કરું છું તમારી સાથે કે જો ઓનેસ્ટલી તમે સ્પિરિચ્યુઆલિટીની વાત કરો તો ત્યાં કોઈ માતા પિતા સ્ત્રી, જેને આત્મા સોલ, અલગ અલગ કલ્ચર, અલગ અલગ નામને અલગ અલગ વિધિઓ આપી, પણ સરવાળે બધે એ તો કે જ છે કે આમાં કોઈ ભેગું નથી આવવાનું. ઇજિપ્તના પિરામિડમાં તો સોનાના ચરુય મૂકી દીધા ભેગા કે આ કંઈક ભેગા આવે તો કામ લાગે કોક દી બાર. આપણે એવું છે કે થોડુંક આ મૂકો આ મૂકો. અમારા મને ડાંગ વિસ્તારની અંદર મેં એક વિધિ જોઈ હતી, એમાં પેલી દારૂની બોટલ મૂકે મવડાની, બરાબર? બહુ દિલથી કે આપણે એમ કઈ ઓલા ઇજિપ્તના પિરામિડમાં તો સોનું મૂકતા, આમાં સોનું બનવું તો હોય નહીં કે ભાઈ આ એમ કે બાપા એમ કે આનો બહુ આનંદ કરતા, તો આપણે આ પણ ભેગી એક બોટલ મૂકવાની. અમે નજરે જોયેલું છે. પછી આગળ જેટલું જોયું એટલું મેં તમને કીધું, આગળની મને બહુ ખબર નથી શું હોય ને શું નહીં, બરાબર? એટલે ફરી એકવાર સ્પિરિચ્યુઅલ સફરમાં કોઈ કોઈની ભેગું નથી. સંસાર અને સમાજમાં બધાના નિર્ણયો પોતપોતાએ કરવાના હોય. હવે તમે જો એ વાત કરો કે ફિઝિકલ આ જગતની વાત છે, જે બેન પ્રશ્ન પૂછ્યો, સ્પિરિચ્યુઆલિટીમાં હું એક્સ્ટ્રીમલી ક્લિયર છું, કારણ કે એમાં મારા જન્મ પહેલાના મહાપંડિતો આ જ કહી ગયા છે કે આમાં તમે એકલા જ છો, આમાં કોઈ ભેગું નથી, ના હાથી એના ઘોડા હે વહાં પેદલી જાના હે, બરાબર? તો એ વાતમાં પૂરી થઈ ગઈ. સમાજના સંદર્ભે દરેકની કમ્પેનિયનશિપની નીડ જુદી હોય, ન હોય હું કહેતો જ નથી. હું ક્યારેય એવું મેં કોઈ દિવસ કોઈ મારા લેક્ચરમાં, પુસ્તકમાં એમ કીધું જ નથી કે જગતમાં કોઈ લવ ન હોય, જગતમાં કોઈ કમ્પેનિયનશિપ ન હોય. આ મારા મામી જ છે, નહીતર મામીને નણદોયાને શું લાગે વળગે? વિચાર કરો, એના તો નણદોયા હતા ને જે અમારી સાથે મામીએ રહીને કર્યું. મેં ઘણી વાર વિડીયો મૂક્યા છે, લેખોય લખ્યા છે. તો કમ્પેનિયનશિપ એક આ બીજી રીતે. કોઈ ડોક્ટર પણ મને મિત્ર તરીકે મળ્યો હોય, ચિરાગ જેવો, તો એ કમ્પેનિયન છે મારા પપ્પાની આ જર્નીમાં. તો એ મિત્રોમાંથી એ મળે, સ્વજનમાંથી મળે, પતિ પત્નીમાંથી મળે. ન મળવાની હોય તો ધામધૂમથી કંકોત્રી છપાવી, 2-5 કરોડનો જલસો કરી, ફટાકડા ફોડી, ઘોડાબોળા મંગાવી, બધાને 1800-2000 રૂપિયાની કેટરિંગની ડીશો ખવડાવીને કર્યા હોય, 6 મહિનામાં છૂટા થઈ ગયા છે. અમે તો બે જગ્યાએ ખાઈ આવ્યા, પહેલી વારે ખાઈ આવ્યા, બીજી વાર થયું અમે ખાઈ આવ્યા. ખાલી ફરક એટલો પડ્યો, પહેલી વારમાં 2500ની ડીશ હતી, બીજી વારમાં ઓછી થઈ ગઈ થોડી. ઓલું 4 દી લગી સંગીત મંગીત ને બધું આવેલું હતું, 4 દી જમવાનું હતું, ઓલું 1 જ દીનું હતું. પછી બીજી વાર થયું ત્યારે એટલે એમ થયું ને કે ભાઈ આમાં બહુ ખર્ચો કરવા જેવું નથી. વળી પાછું પણ કહેવાનો મતલબ બહુ હળવાશથી હું કહું છું, પણ છતાં એમ કહું છું કે ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન છે. એવું બને કે તમે હવે ધારો કેમ કરો કે ભાઈ આવું નથી થતું, કે હું એમ નથી કહેતો બધું નેગેટિવ જ થાય. સરસ કમ્પેનિયન કોઈ છે અને બીમારી આવી ગઈ, તો આ મારા પપ્પાના કમ્પેનિયન જતા જ રહે ને 20 વર્ષ પહેલા. મારા મમ્મી તો જતા રહ્યા 20 વર્ષ પહેલા, પછી તો એકલા જ રહે ને પપ્પા 20 વર્ષ. હવે મોટી ઉંમરે ગયા, હું થોડોક મોટો થઈ ગયો હતો, પણ ધારો કે આ જ ઘટના કોકની જુવાની બને શું કરવું? શું કમ્પેનિયન છે એ પરમેનન્ટ જ છે એવું માનવું એ પણ એક ઇલ્યુઝન છે. લવ પરમેનન્ટ છે, લવર પરમેનન્ટ ન પણ રહી શકે તમારી સાથે. ધેર આર સિચ્યુએશન
આ ભારત પાકિસ્તાનના ભાગલા કે બીજા વિશ્વ યુદ્ધમાં ને એમાં એવી સિચ્યુએશન ઊભી થઈ કે ઘણા લોકો નાગરિકતા ફરી ગઈ. આપણે ગદર એક પ્રેમ કથા જોયું, બધા થોડા ડંકી ઉખાડીને લઈ આવી શકે. કેટલા એમને મરી ગયા હશે ને યાદ કરતા કરતા કે ભાઈ હવે આપણે જેને પ્રેમ કરતા હતા એ તો બીજા દેશના નાગરિક થઈ ગયા. આવું યુરોપમાં થયું છે, એની કથાઓ લખાણી છે. ફોર ધેટ મેટર હું બહુ સ્પષ્ટ છું કે ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન તમે નક્કી કરો તમારી નીડ જોઈને, તમારી લાઈફસ્ટાઈલ ચેક કરીને. કે તમે માનો મારા જેવો માણસ કોક મને એમ કે ભાઈ હવે તમે જો પપ્પા જતા રહ્યા એકલા થયા, હવે કંઈક વિચારો, બરાબર, પણ તો આ મારે નડિયાદ આવવાનું શક્ય ન બને, જો હું વિચારું તો મારે અસિતભાઈને ફોન કરવાનો ન હોય, બીજો એક ફોન અસિતભાઈને જાય કે તમે કંઈ સમજો છો કે નહીં, કે તમારામાં કંઈ છે કે નહીં, કે તમે કંઈ તહેવારોના દિવસોમાં ક્યાં ઉપાડી જાઓ. તો ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન હોય ને, મેં તમને કીધું એમ દરેકની સિચ્યુએશન જુદી હોય. તમે જેને સુખ માનતા હોય અસિતભાઈ માટે દુઃખનું કારણ બને, બરાબર. એટલે આ હળવાશથી સમજાવવાની કોશિશ કરું છું, પણ આના કોઈ વ્યક્તિગત ચુકાદા ન હોય. સંસાર સરસ વસ્તુ છે, કમ્પેનિયનશિપ મળે તો સરસ વસ્તુ છે. મારા મમ્મી પપ્પાએ પ્રેમ કર્યો, લગ્ન કર્યા તો જ હું પેદા થયો ને, હું કંઈ ઝાડ ઉપર તો ઉગ્યો નહોતો. તો એણે પ્રેમે કર્યા ને લગ્ન કર્યા, તો હું શું કામ પ્રેમનો લગ્નનો વિરોધ કરું? હું ખાલી એટલું જ કહું છું કે એમણે એમની ચોઈસથી એમની ઉંમર જ્યારે એમને યોગ્ય લાગ્યું ને એમને યોગ્ય લાગ્યું એવું પાત્ર મળ્યું ત્યારે એ આગળ વધ્યા, એમ બાકી બધાએ કરવું જોઈએ. આ એ મારું કંઈ સૂચન છે, કંઈક હુકમ તો છે નહીં. એમાં કંઈ કોઈ કરી નાખ્યું હોય પહેલા તો કે એમાં કંઈ પસ્તાવાની જરૂર નથી. આમાં ઘણી વાર એમને બી મળી જાય સરસ રીતે. એવું કંઈ ગોતવા જ નીકળે એને નથી મળ્યા, આમાં તો તમને ન મળી ગયા હોત, ગોતવા નીકળે મળી જતા હોત તો. દિવાળીનો પર્વ છે એટલે રામાયણ અને આજની જે જજમેન્ટ્સ ઓફ સોસાયટી એ બંનેને ભેગો કરીને એક મારો પ્રશ્ન છે કે તમે ઘણીવાર લખી ચૂક્યા છો કે રામ અને રાવણમાં ફરક એક જ, કે રામે સીતા હરણનો બદલો મંદોદરી હરણથી ના લીધો, બરાબર. હવે આજના જમાનામાં જો રામ થાય તો સોસાયટીના જજમેન્ટ્સ તને તો આવડતું નથી ને જઈને મંદોદરીને ઉપાડી લાવે, અને આજના સમયમાં જડતા આ જ છે કે તેણે તારું ઘર સળગાવ્યું, તું એનું જઈને ઘર સળગાવી દે. તો આપણો સમાજ રામ સુધી તો પહોંચતો જ નથી. રામાયણ લગીને, રામ મંદિર લગીને ભલે ગમે તેટલો પહોંચતો. તો આવા સમયમાં કાયરતાની વ્યાખ્યા શું કરવી? આ જે રામ છે એમને તો અત્યારે આ જમાનામાં રહે તો કાયર કરી મૂકે, જઈને મંદોદરીને ઉપાડીને લાવ્યો. એગ્રીડ. પણ મને જ્યાં લગી લાગે છે ત્યાં લગી રામ હોય કે કૃષ્ણ હોય કે ગાંધી સુધી આપણે લઈ જાય આખી વાતને. આ કોઈ એવા મહાનુભાવો નહોતા જ કે જેણે જમાનાને શું લાગે એની બહુ ચર્ચા કરી હોય. હા, એ લાગણીઓની ચર્ચા કરી એમણે, બરાબર. રામના કિસ્સામાં સીતા ત્યાગનો એક કિસ્સો આવે છે, પણ એમાં એમણે એમ રાખ્યું કે ભાઈ રાજા તરીકે એમ કે જો મારી પ્રજા જો વિરુદ્ધમાં જાય, પણ એમણે પાછું બીજા લગ્ન તો કર્યા જ નથી કે ચાલો સીતાને બદલે જ્યારે ઓલી બેસાડવાની વાત આવી લગ્નમાં અને સીતા ધરતીમાં સમાયા, તો એ કથા પણ વાલ્મીકીએ લખી. એટલે રામે એવું પણ કંઈ બંધન નથી રાખ્યું કે ના મારી તો આટલી જ કથા લખાવી જોઈએ. એ તો પાછળથી લોકોએ એવું રાખ્યું કે ભાઈ આપણે અહીં અટકાવી દઈએ રામની કથા, આ બધું સીતા ત્યાગને ધરતી સમાણાની ક્યાં લખવું. રામે બંધન નથી રાખ્યું, તો રામે ન ભૂસી નાખ્યું હતું બધું. તો રાજા હતા જ ને, સીતા નહોતા ત્યારે રામ તો હતા જ ને, તો રામે ભૂસાવી નાખ્યું હોત ને માથે ઉભા રહીને કે આ બધા ચેપ્ટર કાઢી નાખો ભાઈ, આ પછી વંચાવા ન જોઈએ, આ સેન્સર કરી નાખો, નવી એડિશનમાં આ ન જોઈએ હતા ને. એટલે ધેટ મીન કે રામને એ કંઈ બહુ પરવા નહોતી કોણ શું કહે છે શું કહે છે. જે તે વખતે એમને એ સંજોગોમાં પરવા હતી એ ખાલી એટલી જ હતી કે રાજા તરીકે જે અમુક કર્તવ્યોનું પાલન એમને કરવાનું હોય એ એમણે કરવાનું આવ્યું. પણ ભારતમાં અવતારવાદ છે ને ઉત્ક્રાંતિવાદ પણ છે. એટલે જો એમાં એક જગ્યાએ એવું છે કે પહેલાં માછલું આવ્યું, પછી એમાંથી આ સ્વરૂપ થયું, પછી આ સ્વરૂપ થયું, પછી માણસના સ્વરૂપના અવતારો બધા શરૂ થયા, બરાબર. એટલે પહેલાં સજીવના સ્વરૂપથી શરૂ કરી અને માણસના સ્વરૂપ સુધી અવતારો પહોંચ્યા. તો જો રામ પછી કૃષ્ણ આવ્યા એટલે કૃષ્ણમાં આ વાત તો હાવ નીકળી ગઈ, લોકોનું સાંભળવાનું જ નહીં. શિશુપાલની સોગળ સાંભળવાની, પછી વધારે દોડડાયો થાય તો એક સુદર્શન ફેરવી દેવાનું, બરાબર. એટલે ગ્રોથ આવ્યો, આગળનું ઇવોલ્યુશન આવ્યું. કારણ કે રામના જમાનામાં જે જમાનો હતો એ જુદો હતો, પછી એનાથી વધારે, કારણ કે વિલનો ફરી ગયા. દ્રૌપદી વસ્ત્રાહરણ લગી વાત પહોંચી ગઈ. સીતા વસ્ત્રાહરણ નહોતું થયું પણ દ્રૌપદી વસ્ત્રાહરણ તો થયું. એટલે કૃષ્ણએ એ પ્રમાણે એક્શન લેવાના શરૂ કર્યા. તો દરેક હીરોઝ જે છે, બરાબર, એ હીરો ત્યારે જ બને છે જ્યારે સમાજની બધી વાતો સાંભળતા નથી હોતા. કોઈ પણ હીરો તમે લઈ લો, વર્તમાન સમયના પણ લઈ લો, બધા બધી વાત સાંભળતા નથી હોતા. મેં તમને વિરાટ કોહલીનું એક ઉદાહરણ આપ્યું જ ને હમણાં, કે આપણે ક્રિકેટના ગ્રાઉન્ડને ભૂલી જાવ, પણ એક પર્સનલ લાઈફના એક ઇસ્યુ ઉપર એણે સ્ટેન્ડ લીધું હતું, ભાઈ મારે નથી સાંભળવી તમારી વાત,
હું અનુષ્કાને સાંભળવી હશે તો તમારે મારું જજમેન્ટ નથી સાંભળવું અનુષ્કા વિશેનું. તો કોઈ પણ હીરો છે ને હીરો ત્યારે જ બને કે જ્યારે એ જગતના બધા જજમેન્ટની પરવા ન કરે. અને બેસ્ટ લીડર તો એ જ કહેવાય. એમાં અબ્રાહમ લિંકનથી શરૂ કરી અને મહાત્મા ગાંધી સુધીના બધા આવી ગયા. કે લિંકને જ્યારે અમેરિકન કોંગ્રેસની અંદર એમ કહ્યું હતું કે બધા એમ કીધું કે ભાઈ તમે શું કામ પોપ્યુલર વોટની વિરુદ્ધ જાઓ છો? કાળા લોકોને તમે ગુલામી મુક્ત કરો એ તો પોપ્યુલર નથી, તો અનપોપ્યુલર વાત છે. કારણ કે પહેલા લોકોને તો મતાધિકાર અત્યારે નહોતો કે એ કંઈ વોટિંગ એ કરે. ત્યારે લિંકને કીધું હતું કે આઈ એમ સોઈંગ સીડ ફોર ધ ફ્યુચર, જેમાંથી કોઈક ઓબામા રાષ્ટ્રપતિ થઈ શકે. એને તો ખબર નહોતી કે ઓબામા કોણ છે 100 વર્ષ પહેલા. પણ લિંકને એ વાત કીધી હતી ને એણે બીજી વાત એ પણ કહી હતી અમેરિકન કોંગ્રેસમાં કે એઝ અ લીડર, એઝ અ પ્રેસિડેન્ટ ઓફ ધીસ કન્ટ્રી ઇટ્સ માય ડ્યુટી ટુ ટેલ ધ ટ્રુથ. સાચું છે એ મારે કહેવાનું મારી પ્રજાને, ખોટું છે એ પ્રજા ગમે છે એટલે મારે સહન નથી કરી લેવાનું કે સાચું. મારું લીડર તરીકે ફરજ એ છે કે સાચું આ છે, તો પ્રજાને ન ગમે તો કાંઈ વાંધો નહીં, હું પ્રજાને કહીશ. મને પ્રજા એના માટે ચૂંટ્યો છે. છેલ્લો પ્રશ્ન. દુખિયારામાં એટલે લે મિજરાલના કંઈક 2 અનુવાદ મારા ધ્યાનમાં છે. એક ગોપાળદાસ પટેલનું દરિદ્ર દાનાએ. જી, હા, એક પતિત અને પાવન નામનો પણ છે. હા, એ ધ્યાનમાં નથી આવ્યો. અને આ દુખિયારા જી, જે મૂળશંકર ભટ્ટ, એ બેમાં શું આમ ડિફરન્શિએટ થઈ શકે એમ છે? લ્યુસિડિટી. ગોપાળદાસ પટેલના બીજા બધા અનુવાદો મેં વાંચ્યા છે. દરિદ્ર નારાયણ ઉપરાંત પણ આ બાકીના ગોપાળદાસભાઈ જ કરેલા છે. પ્રેમ બલિદાન, પછી 1983, પછી હંચબેક ઓફ નોત્રદામ, અને ગોપાળદાસ પટેલે એલેક્ઝાન્ડર ડ્યુમા, જેમની બાજુમાં જ કબર, આમ ભલે યુગો કહી ગયા હતા કે ભાઈ મને સામાન્ય માણસની જેમ દફનાવજો, પણ લોકપ્રિયતા એવી હતી કે ફ્રેન્ચ સરકાર આવો નિર્ણય ન લે એટલે એલેક્ઝાન્ડર ડ્યુમા અને એમિલ ઝોલાનું પાથિયોન જે છે ત્યાં એમનો પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો, ત્યાં કબર બનાવવામાં આવી એમની. એટલે એ ડ્યુમાની પણ અનુવાદ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટોનો ગોપાળદાસ પટેલે કર્યો છે. ગોપાળદાસભાઈના અનુવાદમાં વાચક તરીકે મને શું લાગ્યું છે કે એ શબ્દશઃ અનુવાદ કરે, રસાળ જ કરે. રસાળ ઓછો ન હોય એવું નથી, શબ્દશઃ કરે. જ્યારે મૂળશંકરભાઈ છે ને એને જરાક વધારે લ્યુસિડ કરે, પ્રવાહી કરે. જે મેં કેટલાક ઉદાહરણો તો તમને વાંચીને જ્યાં નોંધ લેવડાવવા જેવી હતી ત્યાં બોલીને તો અંડરલાઈન થાય નહીં, એટલે કહીને કે ભાઈ આ જોજો, આ જોજો, આ જોજો, આ જોજો. એ બધી અનુવાદકની કમાલ છે. અને એના માટે અનુવાદકે પોતે જે ભાષામાં અનુવાદ કરતો હોય એનું શબ્દ ભંડોળ સરસ રાખવું પડે, એની કહેવતોનું ભંડોળ રાખવું પડે, એની બોલચાલનો લહેકો એ પકડવો પડે. એટલે મેઘાણીભાઈ છે, ઝવેરચંદ મેઘાણી, મૂળશંકર મોહનલાલ ભટ્ટ છે, થોડા મુઠ્ઠી ઉંચેરા ચડિયાતા અનુવાદકો છે. મેઘાણીભાઈ મનમોરબની થનગાટ કરી અનુવાદ કરે તો એ તમને લાગે જ નહીં કે બંગાળી ગીતનું ગુજરાતી હશે, તમને એમ લાગે કે તો ગુજરાતી લોકગીત જ છે. તો એ જે કળા છે, એ કસબ આમાં વધારે સરસ. લાગણીશીલતાનો જે કસબ છે ને એના વગર આવે નહીં. કારણ કે નહીતર લોસ્ટ ઇન ટ્રાન્સલેશન એવું અંગ્રેજીમાં કહેવત છે, થોડુંક તો તમે ટ્રાન્સફર કરો એમાં વચ્ચે પડી જ જાય. એટલે મૂળશંકરભાઈએ શું મજા કરી કે સેન્ટ્રલ થીમ પકડીને પછી વર્ણન પોતાનું પ્રાસાદિક કરી નાખ્યું. દોસ્તો ખૂબ આભાર. ફરીથી નીચે જેમના પ્રશ્નો રહી ગયા એમને સોરી, કારણ કે સમય મુજબ આપણે ચાલવાનું હોય મને ખબર છે આસિફભાઈની શિસ્તની, એટલે એમને મારાથી હું વ્યક્તિગત સોરી કહું. છતાંય કંઈ નીચે 2-5 મિનિટમાં પૂછી શકાય એવો નાનકડો પ્રશ્ન હોય તો હું નીકળતો કરી શકીશું. તો જયત્વ અને ખાતા રહે મેરા દિલ પુસ્તકો નીચે છે. આવતા મહિનાના પહેલા રવિવારે 5મી ડિસેમ્બરે કાજલબેનને સાંભળવા આપણે સૌ ભેગા થઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપણી વિદ્યાર્થીની દોસ્ત ભક્તિને વિનંતી કે જયભાઈને એક એવું સ્મરણ અર્પણ કરે કે એની ઉઘરાણી કરવા માટે ફરીથી પાછા આવે. સૌનો ખૂબ આભાર.